હેલો એવરીવન વેલકમ બેક ટુ ધ ગુજ્જુ ડેવ ડીએસએ સિરીઝ. આજે છે ડે 3 અને આજનો ટોપિક ઓનેસ્ટલી ડીએસએનો બેકબોન છે. લાઈક ટાઈમ કોમ્પ્લેક્સિટી, સ્પેસ કોમ્પ્લેક્સિટી અને બિગો નોટેશન. અને હા, વિડીયો જોયા પછી તમે વાય માય કોડ ઇઝ સ્લો આ ક્વેશ્ચન ભૂલી જશો, લિટરલી ભૂલી જશો. લેટ્સ મૂવ ટુ ધ real screen and sorry for being late. I know it's been 2 weeks. 2 વીકથી કોઈ વિડીયોઝ નથી, પણ હું પણ મારી પ્રિપેરેશનમાં તો આઈ વોઝ વર્કિંગ ઓન સમ AI પ્રોજેક્ટ, આઈ વોઝ વર્કિંગ on some MCP server. I was preparing for something I cannot disclose as of now. But yeah, I'll share it someday with all the details. So it's not the right time as of now. Let's jump on to the right on the next screen. Today I have a blank screen. I don't have anything prepared on my end, so we'll just go ahead like this. So, question is, let's say given an elements, we have to sort it in ascending order. Okay, and let's say the elements are, let's say, array of 5 is the size of an array, and we have array like 2 1 7 6, let's say -3. What will be the outcome after sorting? It should be like -3 1 2 6 7, right? Increasing order મતલબ વધતા ક્રમમાં. હવે ધારો કે તમારો જે n છે અહીંયા તો 5 છે, પણ ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 10⁴ હોય તો એને કહેવાય નંબર ઓફ એલિમેન્ટ્સ અથવા તો ઇનપુટ સાઇઝ. અહીંયા આપણી પાસે છે ઇનપુટ સાઇઝ વિચ ઇઝ 10⁴. હવે આપણી પાસે બિગો અથવા સ્પેસ કોમ્પ્લેક્સિટી કાઉન્ટ કરવાની છે, તો આપણી પાસે કેટલા ઓપ્શન્સ છે? ધારો કે આપણી પાસે 2 લોકો છે. I'll just guess random names. Okay, so let's say મારી પાસે છે યશ, અને એની પાસે એક પોતાનો ડેવલપ કરેલો અલ્ગોરિધમ છે કોલ્ડ ડોર્ટિંગ. નામ પર નહીં જતા, એ રેન્ડમ નામ છે. અને અનધર પર્સન આપણી પાસે છે, લેટ્સ સે શ્વેતા, અને એની પાસે એક એનો પોતાનો અલ્ગોરિધમ છે કોલ્ડ ફાઇટિંગ. ઓકે, હવે આપણે જોઈએ કે આમાં આપણે આ બંને અલ્ગોરિધમમાં કેવી રીતના એનો એક્ઝિક્યુશન ટાઈમ આપણે કેલ્ક્યુલેટ કરશું. લેટ્સ સે હવે એક્ઝિક્યુશન ટાઈમ કેલ્ક્યુલેટ કરીએ. ખાલી આ જે ઉપરનો અલ્ગોરિધમ જે છે, આ જે તમે જોવો છો, એને સોર્ટ કરવા માટેની વાત છે, બરાબર છે? તો એના માટે ધારો કે યશનો જે અલ્ગોરિધમ છે આપણી પાસે, એ લે છે ધારો કે 15 સેકન્ડ્સ. ઓકે, અને શ્વેતા પાસે જે અલ્ગોરિધમ છે એ લે છે ધારો કે 10 સેકન્ડ્સ. તો આ હિસાબે કોનો અલ્ગોરિધમ બેટર કહેવાય? ઓફકોર્સ અહીંયા જોવા જઈએ તો આપણી પાસે જોવા જઈએ તો શ્વેતાનો અલ્ગોરિધમ બેસ્ટ કહેવાય, રાઈટ? પણ there is a something. યશનો અલ્ગોરિધમ જે છે એ વિન્ડોઝ એક્સપીમાં રન કરેલો છે, અને શ્વેતા એનો અલ્ગોરિધમ જે છે એ મેકબુક M4માં રન કરેલો છે. ઓકે, તો અત્યારે બિકોઝ વિન્ડોઝ એક્સપી ઇઝ સ્લો ઇન દેટ અલ્ગોરિધમ એક્ઝિક્યુશન, તો ધારો કે હવે યશ જે છે એનો અલ્ગોરિધમ મેકબુક M4 લઈને એમાં એક્ઝિક્યુટ કરે છે, અને સરપ્રાઇઝિંગલી આ 15 સેકન્ડની જગ્યાએ એનો અલ્ગોરિધમ 7 સેકન્ડમાં એક્ઝિક્યુટ થઈ જાય છે. વેરી ગુડ, રાઈટ? બટ સ્ટીલ હજી આ જે છે એ 10 સેકન્ડ્સ જ લે છે, બરાબર? તો અહીંયા કોનો અલ્ગોરિધમ બેટર કહેવાય? અહીંયા આપણે કહીએ તો યશનો અલ્ગોરિધમ બેટર કહેવાય, રાઈટ? હવે અહીંયા જે આપણે જોઈએ તો કે યશનો જે અલ્ગોરિધમ છે એ C++માં લખેલો છે. કોડિંગ લેંગ્વેજ જે યુઝ કરેલી છે C++ છે, અને શ્વેતાએ જે છે એ એના માટે પાયથન યુઝ કરેલી છે. ઓકે, હવે સરપ્રાઇઝિંગલી શ્વેતા એક સ્ટેપ આગળ જઈને એનો જે અલ્ગોરિધમ છે એ
ધારો કે એ C++માં લખે છે, ઓકે, એ એને કન્વર્ટ કરી દે છે અને સરપ્રાઇઝિંગલી એનો જે અલ્ગોરિધમ છે એ 5 સેકન્ડમાં રન થાય છે, બટ યશનો હજુ 7 સેકન્ડમાં છે. તો અહીંયા હું ઇઝ વિનિંગ? શ્વેતા, ઓફકોર્સ, રાઈટ. હવે એનાથી આગળ જઈએ. જે શ્વેતા છે એ એનો અલ્ગોરિધમ જે રન કરે છે એ ક્યાંક લેટ્સ સે કુલ માઉન્ટેન્સ પર જઈને રન કરે છે, જ્યાં એકદમ એટમોસ્ફિયર ઠંડુ છે, એના પીસીનું પ્રોસેસર જે છે એ કોઈ હીટ નથી કરતું અને એનું એક્ઝિક્યુશન જે છે એ બેટર વેમાં થાય છે, બરાબર છે. અને જે યશ જે છે એ બેઠો છે ટોપ ઓફ વોલ્કેનો પર, બરાબર છે. તો એનો મતલબ એવો થયો કે અહીંયા હીટ હોય, તો એના લીધે એનું મેકબુક M4 જે છે હીટ થાય છે, એના લીધે એનું એક્ઝિક્યુશન ટાઈમ વધારે છે. હવે યશે વિચાર્યું કે ચાલો હું પણ કુલ માઉન્ટેન પ્લેસ પર જઈશ અને ત્યાં મારો જે અલ્ગોરિધમ છે એક્ઝિક્યુટ કરીશ. એ જાય છે કુલ માઉન્ટેન્સ પર અને સરપ્રાઇઝિંગલી એનો જે અલ્ગોરિધમ છે એ 5 સેકન્ડમાં એક્ઝિક્યુટ થાય છે. ઓકે, તો અહીંયા એવું કહી શકીએ કે બંનેનો અલ્ગોરિધમ ઓલમોસ્ટ સેમ છે, સેમ એક્ઝિક્યુશન ટાઈમ છે, રાઈટ. તો હવે આના ઉપરથી એવું આપણને ખ્યાલ આવી ગયો કે એક્ઝિક્યુશન ટાઈમ જોઈ અને આપણે અલ્ગોરિધમને કમ્પેર કરીએ છીએ, રાઈટ. પણ એ ખોટું છે, બિકોઝ એક્ઝિક્યુશન ટાઈમ ડિપેન્ડ્સ ઓન સોફ્ટવેર. જેવું આપણે જોયું કે વિન્ડોઝ XP યા તો મેકબુક પર ડિપેન્ડ કરે છે. મેકબુક M4નો iOS જે સોફ્ટવેર છે iOS એના પર ડિપેન્ડ કરે છે, પ્લસ હાર્ડવેર પર પણ ડિપેન્ડ કરે છે. ઇફ યુ હેવ લેટ્સ સે બિગર રેમ, ગુડ પ્રોસેસિંગ યુનિટ, દેન તમારો અલ્ગોરિધમ બહુ સારી રીતે એક્ઝિક્યુટ થશે, ઓછા ટાઈમમાં એક્ઝિક્યુટ થશે, રાઈટ. અને એન્વાયરમેન્ટ પર બી ડિપેન્ડ કરે છે. લાઈક તમારું જે યુનિટ છે, PC છે, એ હીટ એન્વાયરમેન્ટમાં એક્સપોઝ નથી થયેલું, એ કોલ્ડ એન્વાયરમેન્ટમાં છે. દેટ મીન્સ કે એ હીટ નથી પકડતું અને એ બહુ ઇઝીલી તમારો કોડ એક્ઝિક્યુટ કરી શકે છે, રાઈટ. તો આનો મતલબ એવો થયો સેમ કોડ એક જ વિન્ડોઝ XPમાં સ્લો છે, રાઈટ, અને મેકબુક M4માં ફાસ્ટ છે. સેકન્ડ સિનારીઓમાં આપણે જોઈએ એ પ્રમાણે પાયથોનમાં સ્લો છે પણ C++માં ફાસ્ટ છે, બરાબર. તો અહીંયા એવું કહી શકીએ કે એક્ઝિક્યુશન ટાઈમ એ ફેર કમ્પેરિઝન નથી, રાઈટ, એ ફેર નથી. સો હવે આપણે કમ્પેર શું કરવાનું? રાઈટ ક્વેશ્ચન, રાઈટ. તો એનો મતલબ એવો છે કે આપણે લૂપ કેટલી વાર ચાલે છે એ કમ્પેર કરશું, દેટ્સ ઇટ. બીજું કોઈ જ વસ્તુ આપણે કમ્પેર કરવાની નથી. જોઈ લઈએ. ધારો કે આપણી પાસે છે કોઈ ફંક્શન XYZ, જેની અંદર મારી પાસે કંઈ નથી. ધારો કે અંદર એક ખાલી ફોર લૂપ છે, ફોર i is equal to 1, i is less than or equal to n, i plus plus, ઓકે. અને આની અંદર હું કંઈક કરું છું, ડુ સમથિંગ, ઓકે. તો આપણે જે આની પહેલાંના લેક્ચરમાં જોયું તો એના હિસાબે એવું થાય કે આ જે લૂપ છે એ n ટાઈમ ફરશે. યાદ છે પેલું ફોર્મ્યુલા? અહીંયા a ઇઝ ઇક્વલ ટુ શું છે આપણી પાસે? 1, b ઇઝ ઇક્વલ ટુ n છે, અને આપણું ફોર્મ્યુલા યાદ છે ટોટલ ઇટરેશન્સ, ગોસ સમ, b માઇનસ a પ્લસ 1. તો અહીંયા n માઇનસ 1 પ્લસ 1 વિચ ઇઝ n. લૂપ જે છે n ટાઈમ ફરશે, રાઈટ. જોઈએ ચાલો હવે એક સિમ્પલ કમ્પેરિઝન જોઈએ છે આપણે આગળ કે આપણી પાસે ધારો કે બે લોકો છે, આઈ ગેસ લેટ્સ સે એકનું નામ છે અંકિત અને બીજાનું નામ છે લેટ્સ સે ભાવેશ, ઓકે. અને બંને પાસે કોઈ એક અલગ અલ્ગોરિધમ છે. આની પાસે અલ્ગોરિધમ 2 છે, આની પાસે અલ્ગોરિધમ 1 છે, ઓકે. હવે જોઈએ કે ઇટરેશન્સ આપણે કાઉન્ટ કરીએ છીએ. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું એ પ્રમાણે ઇટરેશન્સ કાઉન્ટ કરીએ તો એમાં કેટલા ઇટરેશન્સ થાય છે એ આપણે કાઉન્ટ કરવાનું, આપણે કેલ્ક્યુલેટ કેવી રીતના કરવાનું એ જોયું. તો હવે એના હિસાબે અંકિત પાસે જે અલ્ગોરિધમ છે એના ઇટરેશન્સ ધારો કે આપણી પાસે છે ઇટરેશન્સ, એની પાસે ધારો કે 100 log n એનો અલ્ગોરિધમ છે અલ્ગો 1.
100 log n બેઝ 2 અને ભાવેશનો જે અલ્ગોરિધમ છે એના ઇટરેશન્સ થાય છે n/10. ઓકે, હવે આપણે એક n ઇઝ ઇક્વલ ટુ કોઈ નંબર ગેસ કરીને અથવા નંબર લઈને આપણે આગળ વધીએ. હવે ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 100 હોય તો જોઈએ આપણે કેટલા ઇટરેશન્સ થાય એ બંનેમાં કાઉન્ટ કરીએ. આ જે એક્ઝિક્યુશન ટાઈમ કોમ્પ્લેક્સિટી અથવા તો એક્ઝિક્યુશન ટાઈમ આપેલો છે, ઇટરેશન્સ આપેલા છે, એના હિસાબે આપણે જોઈએ કે એકચ્યુઅલમાં કોનો અલ્ગો બેટર છે, રાઈટ? તો ચાલો કાઉન્ટ કરીએ. અહીંયાના પ્રમાણે 100 log 100 બેઝ 2, રાઈટ? હવે આ log ઓફ 100 મિનિંગ 2 power 6 અરાઉન્ડ થશે. તો અહીંયા હું એવું કહી શકું કે 100 log ઓફ 2 power 6 પોઈન્ટ સમથિંગ થશે. તો એવું કહી શકું કે આ જે છે log 2 બેઝ 2 એ 1 થશે ને આ log 2 બેઝ 2 power 6 એનો જવાબ 6 આવશે, બરાબર? તો એનો મતલબ એવો થયો કે અહીંયા મને 6 મળશે. તો અહીંયા એવું થયું 100 into 6 which is 600. અને અહીંયા સિમ્પલી n/100 છે તો 100/10. n/10 છે તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 100 છે એટલે મેં 100/10 કરી દીધું. તો એનો મતલબ એવો થયો 0 0 કેન્સલ અને 10 ઇટરેશન્સ થશે. અહીંયા 600 ઇટરેશન્સ છે, અહીંયા 10 ઇટરેશન્સ છે. તો અહીંયા હું એવું કહી શકું કે અહીંયા ભાવેશનો અલ્ગોરિધમ બેટર વર્ક કરે છે, બેટર એક્ઝિક્યુટ કરે છે, રાઈટ? જોઈએ, આગળ વધીએ. ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 1000 હોય ત્યારે તો અહીંયા આપણું જે ઇટરેશન્સ કાઉન્ટ કર્યા એ પ્રમાણે અલ્ગોરિધમ 1ના છે 100 log n, રાઈટ? તો અહીંયા થશે 100 log ઓફ 1000 બેઝ 2. અહીંયા જે log છે log ઓફ 1000 થશે અરાઉન્ડ 2 power 9 પોઈન્ટ સમથિંગ. તો અહીંયા log 2 બેઝ 2 power 9, તો અહીંયા આનો આન્સર આવશે 9, અરાઉન્ડ 9, રાઈટ? તો એવું થયું કે 100 into 9 which is 900. ઓકે, અને અહીંયા છે સિમ્પલ n/10. તો n ઇઝ ઇક્વલ ટુ 1000 છે અને બાય 10 0 0 કેન્સલ આઉટ અને અહીંયા થશે 100 ઇટરેશન્સ. તો હું એવું કહી શકું અહીંયા પણ ભાવેશનો અલ્ગોરિધમ બેટર પરફોર્મ કરે છે, રાઈટ? હવે એનાથી થોડાક આગળ વધીએ. n ઇઝ ઇક્વલ ટુ ધારો કે 10,000 છે, પરફેક્ટ, રાઈટ? તો અહીંયા છે 100 log n, તો 100 into log of 10,000 બેઝ 2 અને અહીંયા 100 log of 2 10,000નું થશે અરાઉન્ડ 13 પોઈન્ટ સમથિંગ. ઓકે, તો અહીંયા એનો મતલબ એવો થશે કે 100 into 13 because log 2 બેઝ 2 કેન્સલ આઉટ થશે અને 13 મારો આન્સર આવશે. તો 13 into 100 which is 1300. અને અહીંયા છે n ઇઝ ઇક્વલ ટુ 10,000. તો 10,000 ડિવાઈડ બાય 10 બિકોઝ આપણો જે કાઉન્ટ હતા ઇટરેશન્સના n/10 છે. ઓકે, તો અહીંયા 0 0 કેન્સલ આઉટ અને અહીંયા થશે 1000 ઇટરેશન્સ. ઓકે, અહીંયા પણ એવું કહી શકીએ કે ભાવેશનો અલ્ગોરિધમ બેટર પરફોર્મ કરે છે, રાઈટ? હજુ એક મીંડું ઉમેરી દઈએ. ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 1,00,000 છે. તો અહીંયા જે આપણો ઇટરેશન્સ છે અલ્ગો 1માં એ છે 100 log n બેઝ 2. તો 100 log ઓફ 1,00,000 બેઝ 2 અને અહીંયા 100 log ઓફ 1,00,000ના થશે અરાઉન્ડ 13 10,000ના તો 13 14 15 16 અરાઉન્ડ 16 થશે, 16 પોઈન્ટ સમથિંગ. એક્ઝેક્ટ નથી લેતો બટ 16 પોઈન્ટ સમથિંગ. તો એનો મતલબ એવો થયો કે 100 into 16 અહીંયા આવશે 1600. અને અહીંયા જે ભાવેશનો અલ્ગોરિધમ જે હતો એમાં આપણી પાસે છે n/10. તો અહીંયા છે 1,00,000 ડિવાઈડ બાય 10 0 0 કેન્સલ આઉટ અને એના ઇટરેશન્સ થશે 10,000. વાવ, સાઉન્ડ્સ ગુડ, રાઈટ? અહીંયા 1600 થયા, અહીંયા 10,000 થયા. નાવ સી, એક વસ્તુ નોટિસ કરી, આફ્ટર સમ પોઈન્ટ ઓફ ટાઈમ આફ્ટર n કોઈ પ્રોપર એક વેલ્યુ એક્સીડ કરે છે,
ત્યાર પછી અલ્ગો 1 બેટર પરફોર્મ કરે છે અલ્ગો 2 કરતાં. તો અહીંયા જે n ઇઝ ઇક્વલ ટુ 1 લાખ થશે એની પછી જોઈએ. હવે તમે જેમ જેમ આગળ વધશો ને 1 લાખ 2 લાખ કે કોઈ પણ વેલ્યુ આગળ વધશો, કોઈ પણ વેલ્યુ લેશો n ઇઝ ઇક્વલ ટુ જે 1 લાખથી વધારે હોય, ત્યાં તમને અલ્ગો 1 બેટર પરફોર્મ કરતો દેખાશે અલ્ગો 2 કરતાં. બરાબર છે. હવે આગળ જોઈએ ઇટરેશન્સ. તો આપણે જોઈએ એ પ્રમાણે આપણી પાસે થોડું ઓપ્ટિમાઇઝેશન છે, થોડું લેસ એક્ઝિક્યુશન છે અલ્ગો 1માં. તો આપણે એવું કહી શકીએ કે આપણી પાસે બે ઓબ્ઝર્વેશન છે બેઝિકલી. ઓબ્ઝર્વેશન 1 એવું છે કે ટિલ 1 લાખ n ઇઝ ઇક્વલ ટુ 1 લાખ ભાવેશનો અલ્ગોરિધમ છે એ અંકિત કરતાં બેટર પરફોર્મ કરે છે. તો એવું કહી શકીએ કે અહીંયા જે છે ભાવેશ અલ્ગો ઇઝ ફાસ્ટર, રાઈટ. અને અહીંયા ઓબ્ઝર્વેશન 2 આપણને એવું જોવા મળ્યું કે આફ્ટર $1 lakh, n is equal to 1 lakh, અલ્ગો 1 વિચ ઇઝ ફ્રોમ અંકિતનો જે અલ્ગોરિધમ છે એ ભાવેશ કરતાં બેટર પરફોર્મ કરે છે. તો અહીંયા આપણે એવું કહી શકીએ કે આફ્ટર n ઇઝ ઇક્વલ ટુ 1 lakh અંકિત્સ અલ્ગો ઇઝ ફાસ્ટર, રાઈટ. હવે જોઈએ કે વાય ધીસ મેટર્સ. આ કેમ મેટર કરે છે? ફોર એક્ઝામ્પલ, ધારો કે ઇન્ડિયા પાકિસ્તાનની કોઈ મેચ ચાલે છે, હોટસ્ટાર તમે બધાએ જોયું જ હશે, રાઈટ. અને એમાં જે કોન્કરન્ટ વ્યૂ એટલે એકસાથે જે વ્યૂઝ લોકો જોવે છે, મેક્સિમમ મેં અત્યાર સુધી જોયા છે અરાઉન્ડ 20 મિલિયન લાઈવ વ્યૂઝ, ખબર નહીં એનાથી વધારે હોય તો, બટ અહીંયા સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી કોન્કરન્ટ વ્યૂઝ મેં જોયેલા છે. સેમ લેટ્સ સે ગૂગલ છે, તમે કંઈ પણ સર્ચ કરો છો તો તમે એકલા નથી સર્ચ કરવામાં, તમારી સાથે મિલિયન્સ ઓફ લોકો છે જે ગૂગલ પર કોઈ પણ સર્ચ કરે છે, કોઈ પણ વસ્તુ સર્ચ કરે છે અને એને સર્ચ રિઝલ્ટ્સ મળે છે. તો તમે સર્ચ કરો છો તો તમને એક કે બે વસ્તુ રિઝલ્ટ્સમાં નથી મળતી, એની જગ્યાએ થાઉઝન્ડ્સ ઓફ રિઝલ્ટ્સ તમને રિટર્ન કરે છે, અને એ બી સાયમલ્ટેનિયસ સર્ચમાં. તો મિલિયન્સ ઓફ યુઝર્સ એકસાથે સર્ચ કરે છે અને થાઉઝન્ડ્સ ઓફ રિઝલ્ટ્સ તમને રિટર્ન મળે છે, રાઈટ. અને લેટ્સ સે હાયર સાઇડ, લેટ્સ સે તમને 10 બિલિયન વ્યૂઝ મળે છે, 10 બિલિયન રિઝલ્ટ્સ મળે છે, રાઈટ. 10 બિલિયન, સો 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 lakhs. અહીંયા તો આપણે n ઇઝ ઇક્વલ ટુ 1 લાખ જ હતી, n ઇઝ ઇક્વલ ટુ 1 લાખને એક્સિડ કરે છે, ત્યાં એક સર્ટેન અમાઉન્ટ પછી, સર્ટેન નંબર પછી એક અલ્ગો બેટર પરફોર્મ કરે છે. તો આ તો થઈ ગયું 1 મિલિયન ઇઝ ઇક્વલ ટુ 10 lakhs અને 1 બિલિયન વિચ ઇઝ 100 મિલિયન. તો અહીંયા તો 10 બિલિયન સુધી જાય છે હાયર સાઇડ, રાઈટ. હવે જ્યારે એવું કહી શકીએ કે જ્યારે ઇનપુટ સાઇઝ વધારે લાર્જ થઈ જાય, મિલિયન્સ અથવા બિલિયન્સમાં જ્યારે તમારી ઇનપુટ સાઇઝ આવી જાય, ત્યારે અલ્ગોરિધમ કેવો બિહેવ કરે છે એના પર તમારું એનાલિસિસ જે છે એને કહેવાય એસિમ્પ્ટોટિક એનાલિસિસ. હવે એને આ જે વર્ડ છે એસિમ્પ્ટોટિક, ચાલો હું તમને લખી દઉં, એસિમ્પ્ટોટિક એનાલિસિસ. ઓકે, આને કહેવાય એસિમ્પ્ટોટિક એનાલિસિસ. આ એસિમ્પ્ટોટિક એનાલિસિસ એટલે શું? તો કે એનાલાઇઝિંગ પરફોર્મન્સ ઓફ અલ્ગોરિધમ ફોર વેરી લાર્જ ઇનપુટ સાઇઝ. જ્યારે લાર્જ ઇનપુટ સાઇઝ માટે આપણે જ્યારે આપણો અલ્ગો રન કરીએ ત્યારે જે આપણને રિઝલ્ટ મળે છે એને કહેવાય એસિમ્પ્ટોટિક એનાલિસિસ. હવે અહીંયા બીગોનું કામ શું? ચાલો જોઈએ. બીગો કામ શું એનું? એ કામ શું કરે છે? તો 3 વસ્તુ હોય છે. હવે ધારો કે જે મેં પ્રીવિયસ એક્ઝામ્પલ આપેલું છે એ જ કેરી કરીએ. ધારો કે અંકિતનો અલ્ગોરિધમ હતો જે અલ્ગો 1 છે અને ભાવેશનો અલ્ગો હતો જે અલ્ગો 2 છે. આ જે ઇટરેશન્સ હતા n/10 હતા ભાવેશના અલ્ગોરિધમ માટે, અને અહીંયા 100
log n બેઝ 2 હતા, રાઈટ? આ જે આઇટરેશન્સ હતા. ઓકે, તો અહીંયા બીગોમાં આપણે એકચ્યુઅલી 3 વસ્તુ કરીએ છીએ. ઇટરેશન્સ કેલ્ક્યુલેટ કરવાના, જે અહીંયા ઓલરેડી કરેલા છે, જ્યાં તમને રિઝલ્ટ મળેલું છે એના બેઝ ઉપર જ મળેલું છે, આઈ હોપ. ઓકે, પહેલું કેલ્ક્યુલેટ ધ ઇટરેશન્સ. તમારે કાઉન્ટ કરવાના છે ઇટરેશન્સ. કેલ્ક્યુલેટ આઇટરેશન્સ. સેકન્ડ, લોઅર ઓર્ડર ટર્મ્સ ઇગ્નોર કરવાના. લોઅર ઓર્ડર ટર્મ્સ ઇગ્નોર. કેમ કરવાના આપણે આની પછી એક્ઝામ્પલમાં જોઈએ. કેમ કરવા જોઈએ લોઅર ઓર્ડર ટર્મ્સ, આપણે કેમ ઇગ્નોર કરીએ. ને સી, કોન્સ્ટન્ટ ફેક્ટર્સને પણ ઇગ્નોર કરવાના. કોન્સ્ટન્ટ ફેક્ટર્સ ઇગ્નોર. ઓકે, આને કહેવાય બીગો. આનો બીગો જોવું હોય તો આપણે કઈ રીતના જોશું? તો અહીંયા આપણો બીગો છે. અહીંયા જે નંબર્સ દેખાય ને તમને, જે પણ આઇટરેશન્સમાં, ફોર એક્ઝામ્પલ 100, 10, 5, કોઈ પણ એક્ઝામ્પલ તરીકે તમને આ નંબર છે 100, આ 10 છે, એવા નંબર દેખાય ને એને કહેવાય કોન્સ્ટન્ટ્સ. લોઅર ઓર્ડર ટર્મ્સ ક્યારે આવે? લોઅર ઓર્ડર ટર્મ્સ કહેવાય કોને? આપણે કમ્પેરિઝન ફંક્શન્સ જોયા હતા લાસ્ટ લેક્ચરમાં. તો એમાં ધારો કે n² હોય, એક અલ્ગોરિધમના ઇટરેશન્સ n² હોય, અને એની અંદર જે અથવા તો કોઈ સેકન્ડરી લૂપ છે જેના ઇટરેશન્સ n હોય, તો n + n² હોય, તો એનો મતલબ એવો થયો કે હાયર ઓર્ડરમાં આપણે જોશું તો અહીંયા n² ઇઝ હાયર દેન n, રાઈટ? તો અહીંયા આપણે nને ઇગ્નોર કરીશું, એને કહેવાય લોઅર ઓર્ડર ટર્મ્સ. જોઈએ હમણાં કેમ ઇગ્નોર કરવાના એ હમણાં જોઈએ, પણ અત્યારે એટલું યાદ રાખો કે લોઅર ઓર્ડર ટર્મ્સ અને કોન્સ્ટન્ટ્સને આપણે ઇગ્નોર કરીશું. તો આનો મતલબ એવો થયો અહીંયા 100 ઇગ્નોર થશે અને અહીંયા 10 ઇગ્નોર થશે. તો આપણને મળશે અહીંયા log n અને અહીંયા મળશે n. તો આપણા જે કમ્પેરિઝન ફંક્શન્સ જોયા છે એના પ્રમાણે અહીંયા log n બેટર પરફોર્મ કરશે, એની કોમ્પ્લેક્સિટી ઓછી છે n કરતાં. તો એનો મતલબ એવો થયો કે આ જે છે log n અહીંયા વિન કરે છે. તો લાર્જ વેલ્યુ માટે, એટલા માટે આપણે જોયું કે લાર્જ વેલ્યુ માટે અલ્ગો 1 ઇઝ પરફોર્મિંગ બેટર. ઓકે, હવે જે બીગો છે એ કામ કરે છે એકચ્યુઅલી લાર્જ ઇનપુટ્સ માટે. સ્મોલ ઇનપુટ્સ માટે એનું કામ નથી. અને લાર્જ ઇનપુટ્સ એટલા માટે જ લઈએ છીએ બિકોઝ લાર્જ સ્કેલ સિસ્ટમ્સ એ લાર્જ ઇનપુટ્સ માટે વર્ક કરે છે, લાર્જ આઉટપુટ્સ માટે વર્ક કરે છે, રાઈટ? લાર્જ સ્કેલ સિસ્ટમમાં તમારી પાસે બહુ લાર્જ નંબર ઓફ ઇનપુટ હશે, લાર્જ સાઇઝ ઓફ ઇનપુટ હશે, અને એટલા માટે જ આપણે ઓપ્ટિમાઇઝ અલ્ગોરિધમ્સ, ઓપ્ટિમાઇઝ આપણો કોડ કરતા હોઈએ છીએ. હવે આપણે જોઈએ પ્રમાણે કે કેમ લોઅર ઓર્ડર ટર્મ્સ જે છે એને ઇગ્નોર કરવાના. કોન્સ્ટન્ટ પણ આવી જશે આમાં, પણ કેમ કરવાના? તો જોઈએ કે વાય વી શુડ ઇગ્નોર લોઅર ઓર્ડર ટર્મ્સ, અથવા તો નેગ્લેક્ટ લોઅર ઓર્ડર ટર્મ્સ. ઓકે, સેમ અબોવ ક્વેશ્ચન જે આપણે જોયો એ પ્રમાણે સેમ ક્વેશ્ચન છે, અને મારી પાસે એક અલ્ગોરિધમ છે મારો પોતાનો, અને એના ઇટરેશન્સ મેં કાઉન્ટ કર્યા. તો એ મારા કોડના ઇટરેશન્સ મને મળે છે. તો એના ઇટરેશન્સ મળે છે મને n² + 10n, લેટ્સ સે. ઓકે, હવે જોઈએ કે અહીંયા મારી પાસે કંઈક ઇનપુટ સાઇઝ છે જે હું n ડિફાઇન કરીશ. ઓકે, અહીંયા આપણે કાઉન્ટ કરીશું ટોટલ ઇટરેશન્સ અથવા ઇટરેશન્સ, અને અહીંયા જોઈશું આપણે કન્ટ્રીબ્યુશન, પર્સન્ટેજ ઓફ કન્ટ્રીબ્યુશન ઓફ લોઅર ઓર્ડર ટર્મ્સ. ઓકે, તો ધારો કે n ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે 100 છે. ઓકે, તો આ જે મારી પાસે ઇટરેશન્સ છે એના પ્રમાણે કાઉન્ટ કરીએ તો અહીંયા આપણી પાસે કેટલા થાય? n² + 10n. તો n² ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 100 × 100, રાઈટ? n² છે એટલા માટે, પ્લસ 10 × 100, રાઈટ? તો
તો અહીંયા કહી શકું કે અહીંયા 4 વાર 0 છે, 100 into 100 વિચ ઇઝ 10,000. તો 10 પાવર 4 થશે, રાઈટ. અને અહીંયા 10 પાવર 3 થશે, રાઈટ, વિચ ઇઝ 10 પાવર 7, કરેક્ટ. હવે અહીંયા જોઈએ કે લોઅર ઓર્ડર ટર્મ્સ જે છે એનું કન્ટ્રીબ્યુશન કેટલું, પર્સન્ટેજ કાઢીશું આપણે. તો અહીંયા થાય 10 પાવર 3 ડિવાઈડ બાય 10 પાવર 7 જે અહીંયા છે આપણી પાસે, ઇન્ટુ 10 પાવર 2, રાઈટ. 10 પાવર 2 ઇન્ટુ 10 પાવર 3 ડિવાઈડ બાય 10 પાવર 7 ઇન્ટુ 10 પાવર 2, આ તમને મળશે અરાઉન્ડ 10%. તો અહીંયા એવું કહી શકીએ કે આ જે વેલ્યુ છે 10n, એનું કન્ટ્રીબ્યુશન જ્યારે n ઇઝ ઇક્વલ ટુ 100 હોય ત્યારે એનું કન્ટ્રીબ્યુશન આખા અલ્ગોરિધમના ઇટરેશન્સમાં અરાઉન્ડ 10% છે, રાઈટ. જોઈએ આ વેલ્યુ આપણે વધારીને જોઈ લઈએ. ધારો કે હવે n ઇઝ ઇક્વલ ટુ 10,000, લેટ્સ સે 10,000, n ઇઝ ઇક્વલ ટુ 10,000 છે, ઓકે, વિચ ઇઝ 10 પાવર 4 કહી શકું. તો અહીંયા મારા ટોટલ ઇટરેશન્સ થશે 10 પાવર 4 ઇન્ટુ 10 પાવર 4 ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 8 બિકોઝ n સ્ક્વેર છે, પ્લસ 10 ઇન્ટુ 10 પાવર 4, તો 10 પાવર 8 પ્લસ 10 પાવર 5 આવું થશે. હવે એનું કન્ટ્રીબ્યુશન જોઈએ કે 10nનું કન્ટ્રીબ્યુશન કેટલું. તો ઉપર જ આવશે આપણા 10 પાવર 5 બિકોઝ આ 10 પાવર 5 છે ને. 10 પાવર 5 ડિવાઈડ બાય 10 પાવર 8 પ્લસ 10 પાવર 5 અને ટકાવારી કાઢવા માટે 10 પાવર 2, એનું કન્ટ્રીબ્યુશન હશે અરાઉન્ડ, જો તમે કેલ્ક્યુલેશન કરશો તો તમને મળશે અરાઉન્ડ 0.1%. તો n ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 4 જ્યારે આપણું ઇનપુટ સાઇઝ હતું ત્યારે 10nનું કન્ટ્રીબ્યુશન, આ જે છે 10n, એનું કન્ટ્રીબ્યુશન આપણને મળે છે 0.1%. લેટ્સ ગો ફર્ધર વન સ્ટેપ. હવે આને આપણે n ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 6 કરી દઈએ. તો 10 પાવર 6, તો અહીંયા આપણી પાસે છે n સ્ક્વેર પ્લસ 10n, 10 પાવર 6 ઇન્ટુ 10 પાવર 6 વિચ ઇઝ 10 પાવર 12, રાઈટ, પ્લસ 10 ઇન્ટુ 10 પાવર 6 વિચ ઇઝ 10 પાવર 7, રાઈટ. હવે આ 10 પાવર 7નું કન્ટ્રીબ્યુશન 10 પાવર 12 પ્લસ 10 પાવર 7ના અગેન્સ્ટમાં કાઉન્ટ કરવાનું છે. તો 10 પાવર 7 ડિવાઈડ બાય 10 પાવર 12 પ્લસ 10 પાવર 7 અને ટકાવારી કાઢવા માટે 10 પાવર 2. આફ્ટર કેલ્ક્યુલેશન યુ વિલ બી સરપ્રાઇઝ કે તમને મળશે 0.01%, ઓનલી 0.001%. તો આ ઓલમોસ્ટ ઝીરો થઈ ગયું, રાઈટ, ઓલમોસ્ટ ઝીરો. તો એવું કહી શકીએ કે આફ્ટર n ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 6 જે લોઅર ઓર્ડર ટર્મ્સ છે એનું કન્ટ્રીબ્યુશન હોલ એક્ઝિક્યુશનમાં એનું કન્ટ્રીબ્યુશન ઓનલી 0.001% છે. તો આપણે નેગ્લેક્ટ કરી શકીએ, રાઈટ. તો જેમ જેમ n ઇન્ક્રીઝ થાય છે તેમ તેમ લોઅર ઓર્ડર ટર્મ્સની વેલ્યુ નેગ્લિજિબલ થઈ જાય છે, એટલે એની વેલ્યુ એટલી ઓછી થઈ જાય છે કે તમે એને નેગ્લેક્ટ કરી શકો, એને ડિસ્કાર્ડ કરી શકો. તો એટલા માટે આપણે લોઅર ઓર્ડર ટર્મ્સ અને કોન્સ્ટન્ટ કોફિશિયન્ટ્સ એને ઇગ્નોર કરીએ છીએ. બિકોઝ સી અહીંયા આપણે 10નું પણ જોયું ને nનું પણ જોયું. અહીંયા તમે જોયું ને 10 પણ જોયું ને nનું પણ જોયું, બંને કમ્બાઈન થઈને પણ જોયું. તો કમ્બાઈન થઈને પણ એ 0.0001% સુધી જ પહોંચે છે, એનાથી આગળ વધતું નથી. આફ્ટર સર્ટેન વેલ્યુ ઓફ ઇનપુટ, તો n ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 6 જ છે, ધારો કે n ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 8 થઈ જાય તો એના કરતાં પણ ઘટી જશે, 0.00001% થઈ જશે, રાઈટ. હવે યાદ કરો છેલ્લા લેક્ચરમાં મેં કમ્પેરિઝન ફંક્શન્સ તમને આપ્યા હતા, રાઈટ. જેમ કે log n ઇઝ બેટર દેન n ઇઝ બેટર દેન n log n, then n log n ઇઝ બેટર દેન n સ્ક્વેર. તમે પ્રીવિયસ વિડીયો જોશો એટલે તમને ખ્યાલ આવી જશે. હવે એના બેઝ ઉપર આપણે થોડું ઇટરેશન્સ કાઉન્ટ કરીએ, ઇટરેશન્સમાં આગળ વધીએ કે હાયર ઓર્ડર વેલ્યુઝ કયામાં મળે છે. ધારો કે અંકિત છે અને બીજી સાઈડ ધારો કે પ્રતિક છે, ઓકે, હું રેન્ડમ નામ લઉં છું, ઓકે. અને આપણે જોઈએ કે ઇટરેશન્સ ઓન હાયર ઓર્ડર ટર્મ્સ કઈ રીતના થશે, ઓકે. હવે આ ધારો કે અંકિત છે એના ઇટરેશન્સ છે 10 log n અને પ્રતિકના ઇટરેશન્સ છે n, ઓકે. તો અહીંયા કોણ વિન કરશે?
તમે વિચારીને તમારી જાતે જ જવાબ આપજો, બરાબર છે? અને તમને જવાબ મળી ગયો તો તમે કોમેન્ટ કરી શકો છો. તો અહીંયા તમે આગળ વધશો એટલે તમને આ મળશે log n, અને આ તો n છે જ. તો અહીંયા તમે એવું કહી શકો કે અહીંયા અંકિતનો અલ્ગોરિધમ વિન કરે છે, એના ઇટરેશન્સ ઓછા છે. હવે ધારો કે અહીંયા હું ઇટરેશન્સ બદલું છું, 10² log n, અને પ્રતિકના ઇટરેશન સ્ટીલ n છે. તો અહીંયા કોણ વિન કરશે? ઇગ્નોર કરજો કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ. ધીસ ઇઝ કોન્સ્ટન્ટ, 10⁻² ઇઝ 100 log n, અને અહીંયા છે n. તો અહીંયા પણ એવું કહી શકું કે અહીંયા પણ અંકિત જ વિન કરશે. જો તમને આન્સર પહેલાં મળી ગયો હોય, તમારો આન્સર સાચો હોય તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા. હવે ધારો કે અહીંયા છે 10⁻³ log n, અને અહીંયા સ્ટીલ n છે. કોણ જીતશે? કોનો અલ્ગોરિધમ બેટર પરફોર્મ કરશે? 10⁻³ ઇઝ ઇક્વલ ટુ 1000. 1000 ઇઝ કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ, રાઈટ? તો હું એને નેગ્લેક્ટ કરી શકું, રાઈટ? ચાલો નેગ્લેક્ટ કરીએ અને જોઈએ કે અહીંયા સ્ટીલ મને log n મળશે ને અહીંયા n છે. તો અહીંયા પણ એવું કહી શકું કે અંકિતનો અલ્ગોરિધમ બેટર પરફોર્મ કરશે, રાઈટ? હવે જોઈએ, આને હજુ વધારીએ કે 10⁻4 log of n, અને અહીંયા સ્ટીલ n. 10⁻4 ઇઝ 10,000. 10,000 ઇઝ ઓલ્સો કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ. હું એને પણ નેગ્લેક્ટ કરી શકું છું. તો અહીંયા પણ એવું કહી શકું કે અહીંયા જે છે log n છે ને અહીંયા n છે. તો અંકિતનો અલ્ગોરિધમ હજુ પણ બેટર પરફોર્મ કરે છે. હજી આગળ વધીએ. અહીંયા છે 10⁻4 log of n, અને અહીંયા થઈ ગયું 10n. તમારી જાતે વિચારીને આન્સર આપો, કોમેન્ટ કરજો. 10⁻4 ઇઝ સ્ટીલ 10,000. 10,000 log n ઇન્ટુ 10n. તો અહીંયા પણ આપણે આને નેગ્લેક્ટ કરી શકીએ અને આને નેગ્લેક્ટ કરી શકીએ. તો અહીંયા વધે છે log n અને અહીંયા વધે છે n. તો એ બેમાં જીતશે કોણ? સ્ટીલ અંકિતનો અલ્ગોરિધમ બેટર પરફોર્મ કરે છે, રાઈટ? આગળ વધીએ. ધારો કે આ 10⁻³ છે. 10⁻³ log of n, અને અહીંયા છે n/10. કોણ જીતે છે? કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ તમે નેગ્લેક્ટ કરી શકો છો. કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ કહે છે 10⁻³ અને 10. તો આફ્ટર દેટ અહીંયા વધે છે log n અને અહીંયા વધે છે n. તો log n અને nની કમ્પેરિઝનમાં log n હંમેશા જીતે છે, રાઈટ? એનો એક્ઝિક્યુશન ટાઈમ ઓછો છે. તો અહીંયા પણ સ્ટીલ અંકિત જ વિન થાય છે, રાઈટ? હવે અહીંયા એવું કહી શકીએ કે આ તમે જોયું એ પ્રમાણે તમે એમ કહી શકો કે વી ડોન્ટ નીડ કોન્સ્ટન્ટ ફોર ફાઇનલાઇઝિંગ વિચ ઇઝ બેટર, રાઈટ? તો અહીંયા આની પહેલાંના એક્ઝામ્પલમાં આપણે જોયું તે પ્રમાણે લોઅર ઓર્ડર ટર્મ્સ નથી જરૂર પડતી. સેમ અહીંયા તમે જોયું એ પ્રમાણે આપણે કોન્સ્ટન્ટ્સની પણ જરૂર નથી પડતી, બિકોઝ એનું કન્ટ્રીબ્યુશન પણ ઓછું જ હોય છે. જે ઉપરના એક્ઝામ્પલમાં જોઈએ એ પ્રમાણે એનું કન્ટ્રીબ્યુશન પણ ઓછું જ હોય છે. એટલા માટે આપણે એને પણ, કોન્સ્ટન્ટ્સને પણ આપણે નેગ્લેક્ટ કરીએ છીએ. હવે તમને એમ થતું હશે કે ભાઈ બીગો છે, બીગોમાં મસ્ત મજા આવી ગઈ, આ વેલ્યુ પછી આપણને આ મસ્ત બીગો મળે છે, એના પરથી કાઉન્ટ કરીએ તો એમાં કોઈ ઇશ્યુ ના હોય, રાઈટ? એવું થતું હશે. ના, એમાં પણ થોડા ઇશ્યુઝ છે. ધેર આર સમ ઇશ્યુઝ વિથ બિગ ઓ. કયા છે? ચાલો જોઈએ. ધારો કે તમારી પાસે એક ક્વેશ્ચન છે. હું જસ્ટ ક્વેશ્ચન લખું છું, બરાબર છે? કોઈ કોડ નથી લખતો, હું તમને ખાલી ઇટરેશન્સ જ આપીશ. ધારો કે એક પ્રતીક છે અને એક છે યશ. ઓકે, પ્રતીકની પાસે એક અલ્ગોરિધમ છે, એના ઇટરેશન્સ છે ધારો કે 100n. ઓકે, અને યશનું અલ્ગોરિધમ છે એના ઇટરેશન્સ છે n². ઓકે, હવે આના પરથી તમે કહી શકો કે કોનું કોડ વધારે ઓપ્ટિમાઇઝ છે? કહી શકશો વિચ ઇઝ બેટર? આના ઉપરથી તમને ખ્યાલ આવશે. તો આના ઉપરથી તો સિમ્પલ તમને ખ્યાલ આવી શકે કે આનો તમે બિગ ઓ કાઉન્ટ કરશો, બિગ ઓ, તો કોન્સ્ટન્ટને તમે નેગ્લેક્ટ કરશો, n તો ત્યાં રહેશે બિકોઝ એના nથી વધારે કોઈ વેલ્યુ નથી. તો આનો બિગ ઓ આવું થશે, બિગ ઓફ n.
અને અહીંયા તો આપણી પાસે કોઈ નેગ્લેક્ટ કરવા માટે કંઈ છે જ નહીં, તો બિગ ઓફ એન સ્ક્વેર. તો એના ઉપરથી એવું કહી શકું કે એન ઇઝ લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ દેન એન સ્ક્વેર. તો અહીંયા એવું કહી શકીએ કે બેટર કોનું છે, તો કે એન. તો અહીંયા પ્રતિક ઇઝ બેટર એવું કહી શકીએ, રાઈટ. હવે સ્લાઇટલી થોડા આગળ વધીએ. આના ઉપરથી તો એવું જ લાગે છે કે પ્રતિક ઇઝ બેટર, રાઈટ. પણ ધારો કે હવે આપણે એનની વેલ્યુ ડિફાઇન કરીશું, રાઈટ. એન ઇઝ ઇક્વલ ટુ ધારો કે 10 હોય ત્યારે જોઈએ કે પ્રતિકનું અલ્ગોરિધમ છે એ 100n છે. તો 100 ઇન્ટુ 10, તો અહીંયા આપણને મળશે 1000, રાઈટ. અને અહીંયા યશનો અલ્ગોરિધમ છે એન સ્ક્વેર. તો એન ઇઝ ઇક્વલ ટુ 10 છે, તો 10 ઇન્ટુ 10 એ મળશે 100. વાવ. તો અહીંયા કોનું એક્ઝિક્યુશન સારું છે? આ 100 છે અને આ 1000 ઇટરેશન્સ લે છે. તો એવું કહી શકીએ કે 100 એટલે ઓછા ઇટરેશન્સ, તો દેટ ઇઝ બેટર. તો આના પ્રમાણે તો પ્રતિક બેટર હતું, પણ અહીંયા તો આપણને યશનો અલ્ગોરિધમ બેટર દેખાય છે, રાઈટ. તો અહીંયા એવું કહી શકીએ કે યશ ઇઝ બેટર પરફોર્મિંગ, રાઈટ. ધારો કે એન ઇઝ ઇક્વલ ટુ 50 લઈએ, તો 100 એનના હિસાબે 100 ઇન્ટુ 50, તો 5000 થયા. અને અહીંયા એન સ્ક્વેર છે, તો 50 ઇન્ટુ 50 વિચ ઇઝ 2500 થયા. અગેન યશ ઇઝ પરફોર્મિંગ બેટર, રાઈટ. બિકોઝ યશના અલ્ગોરિધમના ઇટરેશન્સ ઓછા છે. એન ઇઝ ઇક્વલ ટુ ધારો કે 100 કરી દઈએ હવે, તો અહીંયા 100 એન, તો 100 ઇન્ટુ 100 કેટલા થશે? 10,000, રાઈટ. 10,000. અને અહીંયા એન સ્ક્વેર વિચ ઇઝ 100 ઇન્ટુ 100, અગેન 10,000. વાવ. અહીંયા બંને એક સરખા છે, તો બોથ આર બેટર એવું કહી શકીએ કે બોથ આર બેટર, રાઈટ. ઓર સેમ મે બી, રાઈટ. એક જ ખાલી વધારીએ. એન ઇઝ ઇક્વલ ટુ 100 હતો ને, હવે એન ઇઝ ઇક્વલ ટુ 101 કરીએ. 100 ઇન્ટુ 101 વિચ ઇઝ 10,100, યા. અને અહીંયા 101 ઇન્ટુ 101, સોરી 101, અને આ થશે 10,201 અરાઉન્ડ એટલું. મારી જો મેથ્સમાં મિસ્ટેક હોય તો નેગ્લેક્ટ કરજો, બટ 10,200 સમથિંગ થશે. તો અહીંયા એવું કહી શકીએ કે ભાઈ આનો અલ્ગોરિધમ બેટર છે આના કરતાં. તો અહીંયા એવું કહી શકીએ કે પ્રતિક ઇઝ બેટર, રાઈટ. n ઇઝ ઇક્વલ ટુ 200 કરીએ, તો 100 એનના હિસાબે 100 ઇન્ટુ 200 આ થશે 20,000. અને અહીંયા થશે આપણી પાસે એન સ્ક્વેરના હિસાબે 200 ઇન્ટુ 200 વિચ ઇઝ 40,000. તો અહીંયા તો 20,000માં પતી જાય છે, અને અહીંયા જોઈએ છે 40,000 ઇટરેશન્સ. વાવ, અમેઝિંગ. તો એના હિસાબે એવું કહી શકીએ કે અહીંયા પણ પ્રતિક ઇઝ બેટર. તો આના ઉપરથી આપણને એક ઓબ્ઝર્વેશન મળે છે કે જ્યારે n ઇઝ ગ્રેટર દેન ઇક્વલ ટુ 100 હોય ત્યારે પ્રતિકનું અલ્ગોરિધમ ઇઝ ઓલવેઝ બેટર, રાઈટ. આ વાત સાચી છે. તો જેમ જેમ તમારી એનની વેલ્યુ વધતી જાય છે તેમ તેમ પ્રતિકનો અલ્ગોરિધમ જે હતો એના ઇટરેશન્સ ઓછા હોય છે કમ્પેર ટુ યશના અલ્ગોરિધમ કરતાં, રાઈટ. જોઈએ આગળ. આ હતો ઇશ્યુ નંબર 1. હવે જોઈએ ઇશ્યુ નંબર 2.
કોઈ ધારો કે ક્વેશ્ચન છે અને એને સોલ્વ કરવા માટે આપણી પાસે બે અલ્ગોરિધમ છે. લેટ્સ સે અલ્ગો 1 અને અલ્ગો 2. ઓકે, સેમ ક્વેશ્ચન છે, એને સોલ્વ કરવા માટે આપણી પાસે બે અલ્ગોરિધમ છે. હવે ઇટરેશન્સના હિસાબે જોઈએ તો પહેલા અલ્ગોરિધમના ઇટરેશન્સ છે n/10 અને સેકન્ડ અલ્ગોરિધમના ઇટરેશન્સ છે 20 × n, લેટ્સ સે. ઓકે, હવે આનો બીગો કાઉન્ટ કરો. કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સને નેગ્લેક્ટ કરો. કોન્સ્ટન્ટ છે નેગ્લેક્ટ. નાવ બીગો કાઉન્ટ કરો. તો અહીંયા વધ્યું શું? n. તો આનો બીગો થાય છે n. સેમ અલ્ગો 2નો બીગો થાય છે n, બિકોઝ 20ને નેગ્લેક્ટ કરી શકીએ, રાઈટ? પણ લોજિકલી વિચારો તો અહીંયા અલ્ગો 1 ઇઝ બેટર ઓર ઓપ્ટિમાઇઝડ. લોજિકલી વિચારજો, n/10 અને 20n. તો આ વિન કરે છે આની સામે. અલ્ગો 2ની સામે અલ્ગો 1 વિનિંગ, રાઈટ? પણ બીગોમાં બંને બીગો ઓફ n છે. તો આના હિસાબે આપણે એવું કહી શકીએ કે યુઝિંગ big O we cannot compare, right? હવે જો આ કમ્પેરિઝન ના કરી શકીએ તો શું કરી શકીએ? હવે બીજું એક્ઝામ્પલ ધારો કે ઇટરેશન્સ ફોર સમ અધર અલ્ગોરિધમ ઇટ્સ 2n² પ્લસ 100, લેટ્સ સે રેન્ડમ નંબર. અને બીજો કોઈ અલ્ગોરિધમ છે એનું છે 3n². તો લોજિકલી વિચારજો, કયો અલ્ગોરિધમ ફાસ્ટ છે? અલ્ગો 1, રાઈટ? આ અલ્ગોરિધમ ફાસ્ટ હશે બિકોઝ 3 × n² અને 2 × n² ઘણો ડિફરન્સ છે. તો અહીંયા એવું કહી શકીએ કે અલ્ગો 1 ઇઝ ફાસ્ટર. પણ બીગો કાઉન્ટ કરો. અહીંયા તમે બીગો કાઉન્ટ કરશો તો તમે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સને તમે નેગ્લેક્ટ કરશો. 100 કોન્સ્ટન્ટ છે, 2 કોન્સ્ટન્ટ છે, 3 કોન્સ્ટન્ટ છે. એના સિવાયના તમે લેશો ખાલી. તો અહીંયા તમને મળશે બીગો ઓફ n² અને અહીંયા સેમ બીગો ઓફ n². અહીંયા બંને સેમ મળે છે. લોજિકલી અલ્ગો 1 ઇઝ ફાસ્ટર, બેટર, બટ બીગોના હિસાબે બંને સેમ છે. તો અહીંયા આ જે બે ઇશ્યુઝ જોયા એના પ્રમાણે હું એવું કહી શકું કે પહેલું, સ્મોલ ઇનપુટ્સ માટે બીગો એક્યુરેટ નથી. જ્યારે પણ આપણી પાસે સ્મોલ ઇનપુટ્સ હશે બીગો ઇઝ નોટ એક્યુરેટ, રાઈટ? અને સેકન્ડ, સેમ બીગો હોય તો ત્યારે પણ આપણે એક્ઝેક્ટ ઓપ્ટિમાઇઝ અલ્ગોરિધમ ડિસાઇડ નહીં કરી શકીએ. તો ત્યારે આપણે ઇટરેશન્સ પર જ જવું પડશે. ફોર સેમ બીગો વી નીડ ટુ કાઉન્ટ આઇટરેશન્સ. આ બે ઇશ્યુઝ છે બીગોમાં. બટ સેકન્ડ ઇશ્યુ છે ને એ બહુ રેર જોવા મળશે. ફર્સ્ટ ઇશ્યુઝ જો કે બંને રેર જોવા મળશે, બટ યાદ રાખવા માટે જરૂરી છે કે સ્મોલ ઇનપુટ્સ માટે તમે ક્યારેય પણ બીગો જજ નહીં કરી શકો. બીગો વિલ નોટ એક્યુરેટલી ગીવ યુ રિઝલ્ટ્સ ફોર સ્મોલ ઇનપુટ્સ. અને જ્યારે સેમ બીગો આવશે ત્યારે તમારે ઇટરેશન્સ કાઉન્ટ કરીને જ તમને ખબર પડશે કે કયો અલ્ગોરિધમ બેટર વર્ક કરે છે. અને હા, યાદ રાખજો, બીગો છે ઓનલી વેરી લાર્જ ઇનપુટ વેલ્યુઝ માટે, નોટ ફોર સ્મોલ ઇનપુટ્સ. ઓકે, હવે જોઈએ ધારો કે આપણી પાસે એક કોડ છે. લેટ્સ સે ફંક્શન xyz અને આપણને કોઈ એરે આપેલો છે અને એક વેલ્યુ કે આપેલી છે. ધારો કે આપણી પાસે કંઈક આવું છે, લેટ n ઇઝ ઇક્વલ ટુ એરે ડોટ લેન્થ. અહીંયા આપણી પાસે છે 4i ઇઝ ઇક્વલ ટુ 0થી, સોરી, બિકોઝ આપણો એરે 0થી સ્ટાર્ટ થશે. i લેસ દેન n, i પ્લસ પ્લસ. અહીંયા ધારો કે હું કહું છું ઇફ
array of I equal to k, then maybe return something, return true, let's say. તો આપણે અહીંયા ફાઇન્ડ કરીએ છીએ કે આપેલા એરેમાં કે એક્ઝિસ્ટ કરે છે કે નહીં. ધારો કે આ કોડ છે આપણી પાસે. ઓકે, તો હવે આના ઇટરેશન્સ કાઉન્ટ કરીએ તો અહીંયા આપણો જે ફોર લૂપ છે એ n ટાઈમ ફરશે, રાઈટ? n-0+1, તો n ટાઈમ ફરશે આપણું લૂપ, બરાબર છે. હવે તમે બહુ લકી છો તો તમને ધારો કે આ પહેલી જ વખતમાં i = 0 થશે ત્યારે જ તમને મળી જશે કે એરે ઓફ 0 = k, રિટર્ન ટ્રુ. તો તમારું લૂપ ત્યાંથી બ્રેક થઈ જશે અને તમને રિટર્ન ટ્રુ મળી જશે. તો ત્યારે તમારું જે આખો કોડ છે ખાલી એક ઇટરેશન્સમાં એક્ઝિક્યુટ થઈ જશે. બટ વોટ ઇફ કે તમારું જે તમે જે કે ફાઇન્ડ કરો છો એ એક્ઝેક્ટલી લાસ્ટ પોઝિશન પર છે અથવા તો એરેમાં એક્ઝિસ્ટ જ નથી કરતો, તો તમારું લૂપ n ટાઈમ ફરશે, રાઈટ? બરાબર છે. તો બીગો માટે હંમેશા વર્સ્ટ કેસ જ કાઉન્ટ કરવામાં આવે છે. બીગો જ્યારે તમે કાઉન્ટ કરો ત્યારે વર્સ્ટ કેસ જ લેવામાં આવે છે, બેસ્ટ કેસ લેવામાં આવતું નથી. બેસ્ટ કેસ હોઈ શકે પરંતુ બીગોમાં આપણે હંમેશા વર્સ્ટ કેસ યુઝ કરીએ છીએ. તો આ જે જોયું ને એમાં આપણો બેસ્ટ કેસ હશે big of 1, એક જ ઇટરેશનમાં મળી જશે. અને આપણું વર્સ્ટ કેસ જે છે એ big of n છે. n ઇટરેશન્સ જોઈશે અને તો પણ શ્યોર નથી કે તમને રિઝલ્ટ મળશે જ. ઓકે, વધીએ આગળ થોડા. હવે જોઈએ કે સ્પેસ કોમ્પ્લેક્સિટી અને ટાઈમ કોમ્પ્લેક્સિટી. આ થઈ ગઈ ટાઈમ કોમ્પ્લેક્સિટી. બીગો કાઉન્ટ કર્યો છે આપણે, એ થઈ ગયું ટાઈમ કોમ્પ્લેક્સિટી. આપણે જોયું કે ઇટરેશન્સ કાઉન્ટ કરીને બીગો કેવી રીતના કેલ્ક્યુલેટ કરવાનો. આગળ વધીએ. નેક્સ્ટ ટોપિક છે આપણો સ્પેસ કોમ્પ્લેક્સિટી. હવે સ્પેસ કોમ્પ્લેક્સિટી કેવી રીતે કાઉન્ટ થાય? સ્પેસ કોમ્પ્લેક્સિટીમાં હોય શું વસ્તુ? એમાં જનરલી બે વસ્તુ હોય છે. ઇનપુટ સ્પેસ કોમ્પ્લેક્સિટી એમાં હોય છે, એક તો હોય છે ઇનપુટ સ્પેસ પ્લસ ઓક્ઝિલરી સ્પેસ. ચાલો, ઇનપુટ સ્પેસ તો તમને કદાચ ખ્યાલ આવે કે જે આપણને ઇનપુટ આપેલું હોય આપણું ફંક્શન એક્ઝિક્યુટ કરવા માટે, જે પણ ઇનપુટ આપણને સિસ્ટમ તરફથી મળે એને કહેવાય ઇનપુટ. ઓક્ઝિલરી સ્પેસ એટલે શું? તો તમારો જે અલ્ગોરિધમ છે, તમારો જે કોડ છે, એ જે પણ એક્સ્ટ્રા મેમરી યુઝ કરે અધર ધેન ઇનપુટ સ્પેસ સિવાય જે પણ એક્સ્ટ્રા મેમરી તમારો કોડ યુઝ કરે એને કહેવાય ઓક્ઝિલરી સ્પેસ. કેવી રીતે કાઉન્ટ કરવાની એ પણ જોઈએ. હવે ફર્સ્ટ તો તમને ખ્યાલ હોવો જોઈએ કે ડેટા ટાઈપ શું હોય. તો તમે પણ જે પણ ડેટા સ્ટોર કરો છો, તમે જે પણ ડેટા યુઝ કરો છો એનો એક ટાઈપ ડિફાઇન કરેલો હોય છે. ફોર એક્ઝામ્પલ નંબર્સ માટે હોય છે ઇન્ટીજર, લોંગ, રાઈટ? તો હું સેમ્પલ તરીકે લઈએ, આગળ જોઈશું આપણે કયા કયા ડેટા ટાઈપ્સ પણ છે. પણ અત્યાર માટે આપણે લઈએ કે ધારો કે ડેટા ટાઈપ આપણી પાસે છે ઇન્ટીજર અને લોંગ. ઇન્ટીજર માટે કોમ્પ્યુટરમાં 4 બાઇટ્સ મેમરી યુઝ થાય છે અને લોંગ ડેટા ટાઈપ માટે 8 બાઇટ્સ યુઝ થાય છે. ઓકે, આ હાર્ડ કોડ ફેક્ટ છે. આમાં ક્યાંય પણ વેલ્યુ ડિફર નહીં થાય. આ તમારે યાદ રાખવાની જ છે. કેવી રીતે આવશે એ આપણે જ્યારે આગળ બીટમેપના ક્લાસ કરીશું, જ્યારે એનો લેક્ચર આવશે ત્યારે જોઈશું કે કેવી રીતના એકચ્યુઅલી અંડર ધ હુડ કાઉન્ટ થાય છે. પણ અત્યારે તમારે એ યાદ રાખવાનું છે ઇન્ટીજર માટે 4 બાઇટ્સ અને લોંગ માટે 8 બાઇટ્સ કોમ્પ્યુટરમાં મેમરી જોઈએ છે. ઓકે, હવે ધારો કે તમારી પાસે એક ફંક્શન છે વિચ ઇઝ ફંક્શન XYZ અને એમાં તમને એક ઇનપુટ આપેલું છે ઇન્ટીજર n અને તમે ધારો કે અંદર એક x ડિફાઇન કરો છો. ઇન્ટીજર x ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે n, ઇન્ટીજર y ઇઝ ઇક્વલ ટુ લેટ્સ સે x પ્લસ x, લોંગ z ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y maybe, anything, it can be anything. તો આના પ્રમાણે જોઈએ તો ઇન્ટીજર માટે તમારે જોઈશે 4 બાઇટ્સ. તો અહીંયા છે ઇન્ટીજર, એના માટે તમને જોશે 4 બાઇટ્સ. અહીંયા છે ઇન્ટીજર, એના માટે તમને જોશે 4 બાઇટ્સ. અહીંયા છે લોંગ, એના માટે તમને જોશે 8 બાઇટ્સ. અહીંયા આ જે n છે ને એ ઇન્ટીજર છે, એ છે ઇનપુટ અને એ છે 4 બાઇટ્સ બિકોઝ એ છે ઇન્ટીજર.
એટલે 4 બાઇટ્સ એની મેમરી છે. હવે ઓક્ઝિલરી સ્પેસ અને ઇનપુટ સાઇઝ એ બંનેને મેચ કરીએ, એને કહેવાય સ્પેસ કોમ્પ્લેક્સિટી. તો ટોટલ અહીંયા તમને મળશે, ધારો કે પહેલાં ઓક્ઝિલરી સ્પેસ કાઉન્ટ કરીએ, ઇનપુટ સાઇઝ અહીંયા તમને આપી દીધી 4 બાઇટ્સ, એ નહીં કાઉન્ટ કરીએ, ઓક્ઝિલરી સ્પેસ કાઉન્ટ કરીએ તો મળશે 4 + 4 + 8 વિચ ઇઝ 16 બાઇટ્સ. અને ટોટલ કાઉન્ટ કરીએ તો ધારો કે ટોટલ મેમરી કાઉન્ટ કરીએ તો 4 ઇઝ ઇનપુટ સાઇઝ પ્લસ 4 ઇઝ આ ઇન્ટીજર પ્લસ 4 ઇઝ આ ઇન્ટીજર પ્લસ 8 આ લોંગ વિચ ઇઝ 4 3 12 પ્લસ 8 વિચ ઇઝ 20 બાઇટ્સ. ટોટલ મેમરી થશે 20 બાઇટ્સ. Actually 20 bytes is nothing for this code or for computer, but જ્યારે તમને કોન્સ્ટન્ટ નંબર જોવા મળે, જ્યારે n ઇનપુટ સાઇઝ પ્રમાણે તમારો સ્પેસ યુઝ નથી થતી, મલ્ટીપ્લાય બાય ઇનપુટ સાઇઝ નથી, મલ્ટીપ્લાય બાય n નથી, જ્યારે કોન્સ્ટન્ટ છે 10 છે 20 છે 10⁴ છે 10⁵ છે, એ કોન્સ્ટન્ટ કહેવાય. તો આને કહેવાય કોન્સ્ટન્ટ સ્પેસ. ઓકે, અને કોન્સ્ટન્ટ સ્પેસને બિગોમાં આપણે કહીએ big of 1. એ ટાઈમ કોમ્પ્લેક્સિટી હોય તો પણ ભલે અને સ્પેસ કોમ્પ્લેક્સિટી હોય તો પણ ભલે, એના માટે એ જ કહેવાય કોન્સ્ટન્ટ સ્પેસ. આને કોન્સ્ટન્ટ સ્પેસ કહેવાય. ઓકે, મેક સેન્સ? જો તમને ક્યાંય પણ ડાઉટ હોય અથવા ખ્યાલ ના આવે, ફીલ ફ્રી ટુ કમેન્ટ. હું તમને ચોક્કસપણે તમને રિપ્લાય આપીશ, બટ યસ પ્લીઝ ડોન્ટ ફર્ગેટ ટુ કમેન્ટ. ઓકે, લેટ્સ મૂવ ટુ ધ another code. Let's say આપણી પાસે એક another ફંક્શન છે, ફંક્શન xyz, અને એમાં પણ આપણી પાસે છે ઇન્ટીજર n. અહીંયા આ જે છે n એ અગેન ઇનપુટ છે અને એ 4 બાઇટ્સ છે બિકોઝ એની ડેટા ટાઈપ છે ઇનપુટ, સોરી ઇન્ટીજર. ઓકે, હવે ધારો કે ઇન્ટીજર x is equal to n અને ઇન્ટીજર y is equal to let's say x plus x, maybe x². ઓકે, તો અને અહીંયા ધારો કે છે લોંગ z is equal to x plus y. કોડમાં ના જતા, હું તમને ખાલી એ જ સમજાવું છું કે કઈ રીતના આપણે ઓક્ઝિલરી સ્પેસ કાઉન્ટ કરવાનું છે. ઓકે, અને ધારો કે અહીંયા છે ઇન્ટીજર એરે ઓફ લેટ્સ સે મારી પાસે સિમ્પલ એરે છે, ઇન્ટીજર એરે, અને એમાં હું ધારો કે સ્ટોર કરું છું ન્યૂ ઇન્ટીજર ઓફ એરે મે બી 5 ઓર મે બી ઇન્સ્ટેડ ઓફ 5 લેટ્સ સે n ઇનપુટ છે તો મારો એરે છે n સાઇઝનો હશે. ઓકે, હવે કાઉન્ટ કરીએ તો ઇન્ટીજર, આ જે ઇન્ટીજર છે એના માટે આપણી સાઇઝ હશે 4 બાઇટ્સ, આ ઇન્ટીજર માટે અગેન 4 બાઇટ્સ, આ લોંગ માટે 8 બાઇટ્સ. મેઇન અહીંયા જોવાનું છે આપણો એરે જે છે n સાઇઝનો છે, અને પ્લસ એ જે એરેની સાઇઝ છે એમાં બધા ઇન્ટીજર સ્ટોર થયેલા છે. તો હરેક પોઝિશન માટે 0th પોઝિશન માટે 4 બાઇટ્સ, ફર્સ્ટ પોઝિશન માટે 4 બાઇટ્સ, સેકન્ડ પોઝિશન માટે 4 બાઇટ્સ, એમ n સુધી આવશે. તો હું એવું કહી શકું કે n ટાઈમ્સ 4 બાઇટ્સ આ મારી એરેની સાઇઝ હશે. આટલી સ્પેસ મારી કોમ્પ્યુટરમાં ઓક્યુપાય થશે. બરાબર છે? બિકોઝ આ ઇન્ટીજર એરે ઓફ સાઇઝ n છે. તો અહીંયા મારી ટોટલ જે મેમરી છે એ કેટલી જશે? બરાબર છે, 4 4 8 16 + 4. તો અહીંયા એવું કહીશું કે 20 બાઇટ્સ આ જે કોન્સ્ટન્ટ છે એના પ્લસ આ 4n એરેની સાઇઝના જશે. તો ફાઇનલી એવું કહી શકીએ કે 20 + 4n, રાઈટ? તો અહીંયા પણ સેમ જે આપણે બીગો જોઈને એ જ લાગુ પડે છે સ્પેસ કોમ્પ્લેક્સિટીમાં. કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ, લોઅર ઓર્ડર ટર્મ્સ નેગ્લેક્ટ કરવાના. અહીંયા આપણી પાસે કોન્સ્ટન્ટ કોએફિશિયન્ટ્સ 20 અને 4 છે. તો એનો મતલબ એવો થયો
કે અહીંયા એવું કહી શકું કે big of n મારી સ્પેસ કોમ્પ્લેક્સિટી છે, રાઈટ. અહીંયા તમારે ખાલી એટલી જ વસ્તુ, તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો કે સ્પેસ કોમ્પ્લેક્સિટી કેવી રીતે કાઉન્ટ કરવાની. જસ્ટ તમારે ખાલી એ જ કાઉન્ટ કરવાનું છે કે તમારા હરેક વેરિયેબલ્સનો ડેટા ટાઈપ કયો છે અને એના બેઝ ઉપર તમારો જે કોડ છે, તમારો અલ્ગોરિધમ છે, કેટલી સ્પેસ ઓક્યુપાય કરે છે. અને સિમ્પલ ઓક્ઝિલરી સ્પેસ ઇઝ ઇક્વલ ટુ સ્પેસ કોમ્પ્લેક્સિટી. ઇનપુટ સાઇઝને હંમેશા નેગ્લેક્ટ કરવાની છે અને તમને ઇન્ટરવ્યૂમાં હંમેશા ઓક્ઝિલરી સ્પેસ જ પૂછશે. કોઈ દિવસ તમને એમ નહીં પૂછે કે ઇનપુટ સાઇઝ પ્લસ ઓક્ઝિલરી સ્પેસ. તમને હંમેશા એમ જ પૂછશે કે સ્પેસ કોમ્પ્લેક્સિટી કેટલી. તમારે હંમેશા ઓક્ઝિલરી સ્પેસ અધર દેન ઇનપુટ સાઇઝ એ જ તમારે આન્સર આપવાનો છે. ઓકે, હવે આપણી પાસે અત્યારે બે વસ્તુ છે, ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી. ઓકે, હવે આમાંથી આપણે કંઈ કન્સિડર કરવાની, કોને મહત્ત્વ વધારે આપવાનું? જનરલ રૂલ યાદ રાખજો, ટાઈમ કોમ્પ્લેક્સિટી ઇઝ વે બેટર દેન સ્પેસ કોમ્પ્લેક્સિટી. વાય? બિકોઝ સ્લો કોડ હશે ને તો તમને તરત રિજેક્શન મળશે. સ્લાઇટલી એક્સ્ટ્રા મેમરી હશે ને તો એક્સેપ્ટેબલ છે. કેમ એવું છે? મેમરી ઇઝ વે ચીપર. જો તમે આઈ ડોન્ટ નો તમને ખ્યાલ હોય કે AWSમાં તમે કામ કરેલું હોય અથવા તો AWSની સર્વિસ છે S3 કરીને, જે એમેઝોન સિક્યોર સ્ટોરેજ કહેવાય છે, એ તમે યુઝ કરેલું હોય તો તમને ખ્યાલ હશે કે મેમરી કેટલી ચીપર હોય છે, સ્ટોરેજ કેટલું ચીપર હોય છે. તમને ખ્યાલ છે વાય ગૂગલ ફોટોઝ, ગૂગલ ડ્રાઈવ તમને 15 GB સુધી ફ્રી સ્ટોરેજ કેમ આપે છે? ઓફકોર્સ દેર ઇઝ મલ્ટીપર્પઝ, એ લોકોનો ઇન્ટરનલ ડેટા યુઝેસ છે, બટ તમને સ્ટીલ આ મેમરી તમને ફ્રીમાં કેમ આપે છે? બિકોઝ આ જે મેમરી સ્ટોરેજ છે ઇઝ વે ચીપર. તો હંમેશા આપણે ટાઈમ કોમ્પ્લેક્સિટીને જ આપણે ઇમ્પોર્ટન્સ આપીશું. ઓકે, અને ફ્યુચરમાં જેટલા પણ ક્વેશ્ચન્સ અલોંગ આ જે સિરીઝ છે આખી, એમાં જેટલા પણ ક્વેશ્ચન્સ કરીશું એમાં બધામાં ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી આપણે કાઉન્ટ કરીશું ને કરીશું જ. હું હંમેશા મેક શ્યોર કરીશ કે હંમેશા આમાં તમને ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી મળે, હરેક ક્વેશ્ચન પછી મળશે. ઓકે, હવે કઈ રીતના એકચ્યુઅલી અંડર ધ હુડ આખી સિસ્ટમ કામ કરે છે. તમે કોઈ પણ ઇન્ટરવ્યૂ એટેન્ડ કરેલો હોય તો તમને ખ્યાલ હશે કે તમને એક વેબ એડિટર અથવા તો ઓનલાઈન એડિટર મળી ગયેલું છે. એમાં તમારે તમારો કોડ લખવાનો હોય છે અને દેન સબમિટ કરવાનો હોય છે, રાઈટ? હવે આ જે ઓનલાઈન એડિટર્સ છે એ તમારો કોડ રન ક્યાં કરે છે? તો દેર આર સર્વર્સ, ઓનલાઈન સર્વર્સ હોય છે, મે બી ક્લાઉડ સર્વર હોઈ શકે, ઓન પ્રેમ મશીન્સ પણ હોઈ શકે, જેની કેપેસિટી હોય છે જે એ 1 GHz હોય છે, રાઈટ? અહીંયા હું મેન્શન કરીશ કોડ જજ, મે બી હું તમને એ કહીશ કોડ જજ, એની કેપેસિટી હોય છે 1 GHz. એનો મતલબ શું થાય? 10⁻9 ઇન્સ્ટ્રક્શન્સ, નોટ ઇટરેશન્સ, ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડ. આ જે છે કેપેસિટી એ એવું બતાવે છે કે 10⁻9 ઇન્સ્ટ્રક્શન્સ પર સેકન્ડે હેન્ડલ કરી શકે. તો આપણે જે પણ કોડ લખીએ ને, કોડ સબમિટ કરીએ, એ 1 સેકન્ડમાં એક્ઝિક્યુટ થાય અને ઇવેલ્યુએટ પણ થાય, બરાબર છે? અને એમાં એ 1 સેકન્ડમાં 10⁻9 ઇન્સ્ટ્રક્શન્સ હેન્ડલ કરી શકે, એનાથી વધારે ના કરી શકે. હવે તમને મનમાં ક્વેશ્ચન થતો હશે, ઇટરેશન્સ તો જોયા, ઇન્સ્ટ્રક્શન્સ એટલે શું? રાઈટ, વોટ ઇઝ ઇન્સ્ટ્રક્શન્સ? જોઈ લઈએ. પણ કોઈ પણ ઓપરેશન્સ હોય, ફોર એક્ઝામ્પલ એરિથમેટિક હોઈ શકે, સમેશન, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, ગમે તે હોઈ શકે, etc. ઓપરેશન્સ. વેરિયેબલ ડિક્લેરેશન અથવા વેરિયેબલ અસાઇનમેન્ટ, ડિક્લેર, અસાઇન, એનીથિંગ, રાઈટ? એન્ડ દેન ફંક્શન કોલિંગ. તમે જે પણ ફંક્શન કોલ કરો છો એક્ઝિક્યુટ કરવા માટે, તો એને પણ એક ઇન્સ્ટ્રક્શન કહી શકો, બરાબર છે? હવે તો એનો મતલબ એવો થયો કે આપણે કોડમાં એટ મેક્સ 10⁻9 ઇન્સ્ટ્રક્શન્સ આપી શકીએ.
અથવા તો એટલી હોવી જોઈએ, રાઈટ. ડિટેલમાં જોઈએ કે ઇન્સ્ટ્રક્શન્સ એટલે શું. ધારો કે મારી પાસે એક કોડ છે, હું એક કોડ જલ્દીથી લખી દઈશ. ફંક્શન XYZ, ધારો કે એમાં આપણે n એઝ અ પેરામીટર પાસ કરીએ છીએ અને હું અંદર ડિફાઇન કરું છું c ઇઝ ઇક્વલ ટુ 0. દેન લેટ્સ સે મારી પાસે એક ફોર લૂપ છે. ફોર i ઇઝ ઇક્વલ ટુ 1, i ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ n, i પ્લસ પ્લસ. ઓકે, અને અહીંયા મારી પાસે ધારો કે ઇફ કન્ડિશન છે n મોડ્યુલો i, ધારો કે ઇક્વલ ટુ 0 હોય તો હું ધારો કે કરું છું c ઇઝ ઇક્વલ ટુ c પ્લસ 1, ફિનિશ. ઓકે, હવે જોઈએ કે ક્યાં ક્યાં ઇન્સ્ટ્રક્શન્સ છે. તો ઉપર કીધું એ પ્રમાણે હરેક વેરિયેબલ અસાઇનમેન્ટ ક્રિએશન પર તમને એક ઇન્સ્ટ્રક્શન જોવા મળશે. આ જે છે ને ઇન્સ્ટ્રક્શન છે. i ઇઝ ઇક્વલ ટુ 1, ઇન્સ્ટ્રક્શન. i લેસ દેન ઓર ઇક્વલ ટુ n, અગેન ઇન્સ્ટ્રક્શન. આ કમ્પેરિઝન ફંક્શન છે કે i તમારો લેસ દેન ઓર ઇક્વલ ટુ n છે, ચેક કરવા માટે તમે એક્ઝિક્યુટ કરશો તો એક ઇન્સ્ટ્રક્શન થઈ ગઈ. i પ્લસ પ્લસ અગેઇન એક ઇન્સ્ટ્રક્શન છે. તમારું વેરિયેબલમાં તમારી વેલ્યુ એક ઇન્ક્રીમેન્ટ કરે છે. ઇફ કન્ડિશન અગેન એક ઇન્સ્ટ્રક્શન. એન મોડ્યુલો i કરશે એક ઇન્સ્ટ્રક્શન. પ્લસ ઇક્વલ ટુ 0 એ પણ કમ્પેરિઝન ફંક્શન છે, એ પણ એક ઇન્સ્ટ્રક્શન છે. અને c ઇઝ ઇક્વલ ટુ c પ્લસ 1 અગેન એક ઇન્ક્રીમેન્ટ છે, અગેન ઇન્સ્ટ્રક્શન છે. અહીંયા બે રીતે ડિફાઇન કરવાનું છે કે વન ટાઈમ કઈ ઇન્સ્ટ્રક્શન ચાલશે અને હરેક ઇટરેશનમાં કઈ ઇન્સ્ટ્રક્શન ચાલશે. તો અહીંયા c ઇઝ ઇક્વલ ટુ 0 છે ને, એ ઓનલી એક જ વાર તમારો અસાઇન થશે, અસાઇનમેન્ટ આઉટસાઇડ ઓફ ફોર લૂપ. અને અહીંયા i ઇઝ ઇક્વલ ટુ 1 છે, એ પણ એક જ વાર થશે. તો આ જે બે જે છે ને એ એક જ વાર ઇન્સ્ટ્રક્શન અસાઇન થશે. પણ એના સિવાય જે આ જે છે ને, આ હરેક લૂપમાં, ફોરના હરેક લૂપમાં આ એક્ઝિક્યુટ થશે. તો અહીંયા હું એવું કહી શકું કે અહીંયા મારી પાસે જે યલો માર્ક કરેલી છે એવી 6 ઇન્સ્ટ્રક્શન્સ છે જે n ટાઈમ ફરશે. n ટાઈમ લૂપ ફરે છે તો n ટાઈમ એ એટલી ઇન્સ્ટ્રક્શન્સ રન થશે. અને જે રેડ માર્ક કરેલી છે, રેડ માર્કરથી, એવી 2 ઇન્સ્ટ્રક્શન્સ છે. તો આ જે આપણને કોડ મળ્યો એમાં આપણી પાસે ફિક્સ્ડ ઇન્સ્ટ્રક્શન્સ છે 2 અને જે રિકર્ઝિવ ઇન્સ્ટ્રક્શન્સ છે એ 6 છે. અને કેટલી ટાઈમ ફરે છે? n ટાઈમ્સ. તો આપણી પાસે 2 + 6n ઇન્સ્ટ્રક્શન્સ છે, રાઈટ. આવું કહી શકીએ, રાઈટ. અને અહીંયા એટલા માટે કહું છું કે એક લૂપ ફરશે ને, એક લૂપ અથવા તો એક ઇટરેશન હશે ને જ્યારે, ત્યારે 6 ઇન્સ્ટ્રક્શન્સ રન થાય છે, રાઈટ. ખ્યાલ આવે છે? જો તમને હજુ પણ ના ખબર પડતી હોય, મેક શ્યોર યુ કમેન્ટ, અને હું તમને ડિટેલમાં સમજાવીશ. કોઈ રેફરન્સ હશે તો હું શેર કરીશ ફોર શ્યોર. ધારો કે આપણી પાસે એક અસાઇનમેન્ટ છે અથવા તો કોડ છે, લેટ્સ સે. ઓકે, હવે એ કોડમાં એક ઇટરેશન્સમાં મારી પાસે છે 10 ઇન્સ્ટ્રક્શન્સ. ઓકે, મારી પાસે કોડ છે, એના એક ઇટરેશનમાં 10 ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય છે, બરાબર. પણ હવે આપણે ઉપર જોયું એ પ્રમાણે કોડ જે ઓનલાઈન હોય એમાં આપણી પાસે એટ મેક્સ 10⁻9 ઇન્સ્ટ્રક્શન્સ રન કરી શકે પર સેકન્ડ, રાઈટ. હવે ધારો કે આને હું છૂટું પાડું છું 10⁻9, તો હું એવું કહી શકું 10⁻8 ઇન્ટુ 10, રાઈટ. આ સેમ ઇન્સ્ટ્રક્શન્સ. તો હવે હરેક લૂપમાં ધારો કે મારી 10 ઇન્સ્ટ્રક્શન્સ ચાલતી હોય તો મારો જે કોડ છે એટ મેક્સ 10⁻8 ઇટરેશન્સ ફરી શકે, રાઈટ. એવું કહી શકું, બિકોઝ હરેક લૂપમાં હું 10 ઇન્સ્ટ્રક્શન્સ હું અસાઇન કરું છું અથવા એક્ઝિક્યુટ કરું છું. તો મારો કોડ જે છે, મારો અલ્ગોરિધમ છે, એટ મેક્સ 10⁻8 ઇટરેશન્સ હેન્ડલ કરી શકે, એવું કહી શકું. ખ્યાલ આવે છે? તો આ જે છે એના પ્રમાણે હું એવું કહી શકું કે આપણો કોડ કેન હેવ maximum of 10⁻8 iterations.
રાઈટ. હવે અઝમ્પશન નંબર 2. ધારો કે મારી પાસે કોડ છે, એના એક ઇટરેશનમાં 100 ઇન્સ્ટ્રક્શન્સ છે. લેટ્સ મેક ઇટ અ બિટ સિમ્પલ. ઓનલાઈન કોડ જજમાં આપણી પાસે એટ મેક્સ કેટલી ઇન્સ્ટ્રક્શન્સ હોઈ શકે? 10^9, રાઈટ, ઇન્સ્ટ્રક્શન્સ. હવે આને થોડુંક છૂટું પાડું, 10^7 ઇન્ટુ 10^2 એટલે 10^9 થઈ જશે ઇન્સ્ટ્રક્શન્સ. મારા એક ઇટરેશનમાં મારી પાસે 100 ઇન્સ્ટ્રક્શન્સ છે. તો આને ધારો કે હું ડિવાઈડ કરું 100થી, તો મને કેટલા મળશે? 10^7 ઇન્ટુ 10^2 ડિવાઈડ બાય 100 એટલે 10^2, રાઈટ. 10^2 કેન્સલ આઉટ. તો મારી પાસે મેક્સિમમ 10^7 ઇટરેશન્સ હું કરી શકીશ. એવું થયું. તો જો આપણા કોડમાં 100 રિકર્સિવ ઇન્સ્ટ્રક્શન્સ હોય, એક ઇટરેશનમાં 100 મેક્સિમમ 100 ઇન્સ્ટ્રક્શન્સ આપણે અસાઇન કરતા હોય અથવા એક્ઝિક્યુટ કરતા હોય, તો આપણો કોડ મેક્સિમમ 10^7 ઇટરેશન્સ એક સેકન્ડમાં હેન્ડલ કરી શકે અથવા તો એક્ઝિક્યુટ થઈ શકે. એનાથી વધારે ના થઈ શકે, રાઈટ. ફાઇનલ ઓબ્ઝર્વેશન આના ઉપરથી એવું કહી શકીએ કે આપણો ઇન જનરલ કોઈ પણ કોડ છે એ 10^7 થી 10^8 ઇન જનરલ code can run 10^7 to 10^8 iterations max, not even 10^9. 10^9 iterations ક્યારેય નહીં કરી શકો તમે, બિકોઝ એની કેપેસિટી જ છે 10^9 ઇન્સ્ટ્રક્શન્સની. તો તમે 10^9 ઇટરેશન્સ ક્યારેય અચીવ નહીં કરી શકો, રાઈટ. હવે તમારે એક માઇન્ડ મેપ બનાવવાનું છે. ધારો કે તો પહેલાં તો ઇનપુટ સાઇઝ તમારે જોવાની છે. ધારો કે n = 10^5 છે, રાઈટ. અને તમે તમારા માઇન્ડમાં એક સુડો કોડ વિચાર્યો જેની ટાઈમ કોમ્પ્લેક્સિટી છે n². તો એનો મતલબ એવો થયો n²ના હિસાબે 10^5 ઇન્ટુ 10^5 which is 10^10, બરાબર, which is greater than 10^9, right. 110% TLE, time limit exceeded આવશે ને આવશે જ. ઓકે. તમારે n² હોય અને 10^5 ઇનપુટ સાઇઝ હોય, તમારો જે કોડ છે એની ટાઈમ કોમ્પ્લેક્સિટી n² હોય અને તમારી ઇનપુટ સાઇઝ 10^5 હોય, તમારે કોડ કરવાની પણ જરૂર નથી. તમારો સુડો કોડ જે છે એ ચાલશે જ નહીં, તમને TLE જ મળશે. મૂવિંગ ફર્ધર, ધારો કે ઇનપુટ સાઇઝ છે 10^5 અને તમારી ટાઈમ કોમ્પ્લેક્સિટી છે ધારો કે n log n, રાઈટ. તો હવે જોઈએ ટાઈમ કોમ્પ્લેક્સિટી પ્રમાણે n છે 10^5 log of 10^5 log of 10^5, તો અહીંયા થશે 10^5 log of 10^5 is around 2^9, I believe. 10^5 which is 1 lakh. આપણે આગળ કેલ્ક્યુલેટ કર્યું હતું એ પ્રમાણે 9 point something આવે છે, પણ હું 2^9 જ રાખીશ. 10^5 ઇન્ટુ અહીંયા log base 2^9, સો અહીંયા આ કેન્સલ આઉટ થશે અને મળશે મને 9. 10^5 ઇન્ટુ 9, ધારો કે હું 9ની જગ્યાએ 10 કરી દઉં અને ધારો કે આ જે છે એ અરાઉન્ડ 10 છે, તો 10^5 ઇન્ટુ 10 which is 10^6 which is less than 10^9. તો આ કોડ તમારો TLE નહીં આપે. આ કોડ વર્ક કરશે ને કરશે. ઓકે. તો આ સિમ્પલ છે. ઇનપુટ સાઇઝ અને તમારો સુડો કોડ જે તમે માઇન્ડમાં મેપ કરેલું છે, સુડો કોડ કે આ રીતના હું કરીશ, એની ટાઈમ કોમ્પ્લેક્સિટી તમે મનમાં જ કેલ્ક્યુલેટ કરો અને તમારી ઇનપુટ સાઇઝ જુઓ અને તમને ત્યાંથી જ ખબર પડી જશે કે મારે કોડ કરવો જોઈએ કે નહીં. બરાબર. સિમ્પલ એક રસ્તો આપીશ. તમારે કોન્સ્ટન્ટ્સ જે આપેલા છે અથવા તો ઇનપુટ સાઇઝ, ઇનપુટ અથવા તો કોન્સ્ટ્રેન્ટ્સ
સાઇઝ જોવાની છે, રાઈટ. ધારો કે આવી રીતના આપેલું 1 ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ n ઇઝ લેસ દેન ઓર ઇક્વલ ટુ 10 પાવર 5. ધારો કે આપેલું છે, આને કહેવાય સાઇઝ ઓફ ઇનપુટ, રાઈટ. ધીસ ઇઝ ઇનપુટ સાઇઝ. હવે તમે આ દરમિયાન રફ સુડો કોડ કરશો માઇન્ડમાં, એકચ્યુઅલમાં નથી કરવાનું. જો તમારો સુડો કોડની ટાઈમ કોમ્પ્લેક્સિટી આવતી n², તમે જોશો કે n ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 5 છે અહીંયા, રાઈટ. તો એનો મતલબ એવો થયો કે 10 પાવર 10 ઇટરેશન્સ થશે. નો નીડ ટુ કોડ. આ સમયે તમારે કોડ કરવાની કોઈ જરૂર નથી. તમને TLE આવશે તો તમારે હંમેશા ઓપ્ટિમાઇઝ કરવાનું છે. ઓકે, ધારો કે તમને એવો ક્વેશ્ચન આપેલો હોય જેની ઇનપુટ સાઇઝ છે 1 લેસ દેન ઓર ઇક્વલ ટુ n લેસ દેન ઓર ઇક્વલ ટુ 10 પાવર 3, રાઈટ. તો તમે તમારા માઇન્ડમાં કંઈક લોજિક છે, બરાબર છે. તમે સુડો કોડ કરો છો, જેની ટાઈમ કોમ્પ્લેક્સિટી મળે છે તમને big of n². n²ના હિસાબે તમને મળશે અહીંયા 10 પાવર 3 ઇન્ટુ 10 પાવર 3 વિચ ઇઝ 10 પાવર 6 વિચ ઇઝ લેસ દેન 10 પાવર 9. આમાં તમારે ઓપ્ટિમાઇઝ કરવાની જરૂર નથી, તમે કરી શકો છો, બરાબર છે. સુડો કોઝ મિનિંગ અહીંયા તમારો બ્રૂટ ફોર્સ કોડ છે. અહીંયા તમે બ્રૂટ ફોર્સ કોડ પણ કરશો, તમારો વર્ક કરશે, બિકોઝ અહીંયા કોન્સ્ટન્ટ સાઇઝ જ નાની છે, 10 પાવર 3 છે. 10 પાવર 4 સમટાઈમ વર્ક્સ, બટ 10 પાવર 5માં તમારે n² ક્યારેય નહીં ચાલે. તમારે હંમેશા ઓપ્ટિમાઇઝ જ કરવું પડશે, બરાબર છે. અને મોસ્ટ ઓફ પ્રોબ્લેમ ફેલ્સ બિકોઝ ઓફ TLE, નોટ બાય લોજિક, રાઈટ. ક્યારેય લોજિકથી ફેલ નથી થતો, પણ તમારો પ્રોબ્લેમ જે છે એ TLEના હિસાબે જ ફેલ થાય છે. હવે જે કોન્સ્ટન્ટ છે, તમે એવું કહી શકો કે કોન્સ્ટન્ટ્સ એ છે સોલ મીન્સ આત્મા ઓફ પ્રોબ્લેમ. આને તમે ક્યારેય નેગ્લેક્ટ ના કરી શકો. તો પહેલાં હંમેશા પ્રેક્ટિસ રાખો કે તમે કોન્સ્ટન્ટ્સ વાંચશો, કોન્સ્ટન્ટ્સ જોશો, અને પછી જ તમે લોજિક તમે વિચારશો અને લખશો. અને તમને કોન્સ્ટન્ટ પરથી જ ખબર પડી જશે કે મારો કોડ big of n²માં ચાલશે કે નહીં. 10 પાવર 5 જ્યારે કોન્સ્ટન્ટ સાઇઝ આપેલી હોય, n²માં ક્યારેય નહીં ચાલે, કોડ કરવાની બિલકુલ જરૂર નથી. 10 પાવર 4માં મે બી ચાલશે, 10 પાવર 3માં ચાલી જશે, રાઈટ. આ થઈ સ્પેસ કોમ્પ્લેક્સિટી, ટાઈમ કોમ્પ્લેક્સિટી, ઇટરેશન્સ, ઇન્સ્ટ્રક્શન્સ. હવે જોઈએ નેમિંગ કન્વેન્શન્સ. હવે આપણે જે બીગો જોઈએ ને એના નેમિંગ કન્વેન્શન્સ તમને સ્પેસ અથવા ટાઈમ કોમ્પ્લેક્સિટીમાં તમને આવા જ બધા કન્વેન્શન્સ જોવા મળશે. big of 1, big of log n, big of let's say n log n, no, before that n, big of n log n, let's say big of n², big of n³, big of 2 power n maybe, yeah, big of n power k. તો આ બધાના નામ છે, સ્પેસિફિક નામ છે. ઓકે, કયા કયા છે? big of 1 કોન્સ્ટન્ટ સ્પેસ અથવા ટાઈમ કોમ્પ્લેક્સિટી, big of log n logarithmic, big of n linear, big of n log n linear logarithmic, n² એને કહેવાય ક્વાડ્રેટિક, રાઈટ. n³ ક્યુબિક, 2 power n exponential, અને n power k which is polynomial. આ બધા નેમિંગ કન્વેન્શન્સ છે. એક્ઝેક્ટ સેમ યાદ રાખવાની જરૂર નથી. કોઈ તમને એવું નહીં પૂછે કે આ બધા નેમિંગ કન્વેન્શન્સ આને શું કહેવાય, આને શું કહેવાય, બટ આ તમારા રેફરન્સ માટે છે
જ્યારે તમે ઇન્ટરવ્યુઅર પૂછે કે તમારા કોડની ટાઈમ કોમ્પ્લેક્સિટી કેટલી છે, તો તમે સિમ્પલી કહી શકો કે લિનિયર લોગેરિધમિક કોન્સ્ટન્ટ. તો તમે કહી શકો છો બિગ ઓફ એનની જગ્યાએ તમે બોલી શકો છો કે મારા કોડની ટાઈમ કોમ્પ્લેક્સિટી છે બિગ ઓફ એન, અથવા સ્પેસ કોમ્પ્લેક્સિટી છે લિનિયર, કહી શકો છો. તો હવે આ થઈ ગયો. વી આર એટ ધ એન્ડ ઓફ ધ લેક્ચર, બટ તમારું માટે થોડું હોમવર્ક છે. શું કરવાનું છે? ટેસ્ટ યોર ઓન ઇનપુટ્સ. તમે જ્યારે પણ પ્રોબ્લેમ એક્સપ્લોર કરો છો, સોલ્વ કરવા બેસો છો, તમારા ઇનપુટને પહેલાં ટેસ્ટ કરો. તમારી જાતે જ પહેલાં, બિફોર કોડ કર્યા પહેલાં જ ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી ટ્રાય કરો કેલ્ક્યુલેટ કરવાની. કોડ કર્યા પહેલાં ટાઈમ કોમ્પ્લેક્સિટી અને કોડ કર્યા પછી સ્પેસ કોમ્પ્લેક્સિટી. ક્યારેય રશ ના કરો, ક્યારેય સ્પીડમાં કોડ કરવા માટે રશ ના કરો. પહેલાં હંમેશા માઇન્ડ મેપથી વિચારો કોન્સ્ટન્ટ શું છે, પછી હું લોજિકમાં ઘૂસીશ. મારા લોજિકની જે ટાઈમ કોમ્પ્લેક્સિટી છે બિગ ઓફ એન સ્ક્વેર, કોન્સ્ટન્ટ સાથે મેચ કરો. જો તમને ટીએલઈ દેખાતી હોય તો ઓપ્ટિમાઇઝ કરો. બિફોર કોડ તમે ઓપ્ટિમાઇઝ કરો, બિકોઝ તમે અધરવાઇઝ શું થશે, તમે પહેલાં કોડ કરશો, ટીએલઈ આવશે, તમે ઓપ્ટિમાઇઝ કરશો, ફરીથી રન કરશો, ટીએલઈ આવશે, ફરીથી ઓપ્ટિમાઇઝ કરશો. બટ અગર તમે માઇન્ડ મેપ બનાવશો તો તમને ડિરેક્ટલી ખબર પડી જશે કે મારા કોડમાં ટીએલઈ આવશે કે નહીં. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્ટાર્ટ કરીશું પ્રોબ્લેમ સોલ્વિંગ, એકચ્યુઅલ પ્રોબ્લેમ સોલ્વિંગ મે બી. તો યસ, રિયલ પ્રોબ્લેમ સોલ્વિંગ આપણે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય, તમને કોઈ પણ ડાઉટ હોય, મેક શ્યોર યુ કમેન્ટ. અને તમને ક્યારેય પણ કોઈ પણ હેલ્પની જરૂર પડે, તમારા નોટ્સ બનાવો, તમને નોટ્સની જરૂર હોય, તમને મારા બનાવેલા નોટ્સ જોઈતા હોય, તો ફીલ ફ્રી ટુ કમેન્ટ. હું તમને મારા રિસોર્સિસ શેર કરીશ. અને આ વિડીયોને તમે લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને, અને બેલ આઇકનનું બટન દબાવો, જેથી તમને નેક્સ્ટ લેક્ચરની તમને નોટિફિકેશન મળી રહી. તો બિફોર રેપિંગ અપ, તમારા માટે થોડી ઇન્સ્ટ્રક્શન્સ છે. શું છે? તો તમારે શું કરવાનું છે, જ્યારે પણ તમે પ્રોબ્લેમને સોલ્વ કરવા બેસો છો, તમારે તમારા ઇનપુટ્સને ટેસ્ટ કરવાના છે. તમારા જેટલા પણ પ્રોબ્લેમના ઇનપુટ્સ છે એને ટેસ્ટ કરો. જાતે જ તમે કેલ્ક્યુલેટ કરો ટાઈમ કોમ્પ્લેક્સિટી અને સ્પેસ કોમ્પ્લેક્સિટી. આગળ જે પ્રમાણે કીધું એ પ્રમાણે કોડ કર્યા પહેલાં તમે હંમેશા ટાઈમ કોમ્પ્લેક્સિટી તમારી જાતે જ કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરો, અને કોડ કર્યા પછી સ્પેસ કોમ્પ્લેક્સિટી કેલ્ક્યુલેટ કરવાની ટ્રાય કરો. અને હંમેશા એવી પ્રેક્ટિસ રાખો કે તમે તમારા કોડ માટે સ્પેસ અને ટાઈમ કોમ્પ્લેક્સિટી કાઉન્ટ કરો છો. માઇન્ડ મેપ બનાવો. કોઈ દિવસ રશ ના કરો કોડ કરવા માટે. જો તમે સુડો કોડ તમારા મનમાં વિચારેલો હોય અને કોન્સ્ટન્ટ સાથે મેચ કરો છો, અને જો તમને ટીએલઈ દેખાય છે, ક્યારેય કોડમાં ના જાઓ. કોડ કર્યા પહેલાં જ તમે વિચારો કે મારા કોડમાં ટાઈમ લિમિટ એક્સિડેડ આવશે કે નહીં. જો તમને એક ટ્રીક ખબર પડી જશે, યુ વિલ સેવ લોટ ઓફ ટાઈમ. બિકોઝ ઇન્ટરવ્યૂમાં તમારી પાસે 1 જ કલાક હશે, એમાં પણ 10 મિનિટ ઇન્ટ્રો આગળ, 10 મિનિટ ક્વેશ્ચન આન્સર માટે પાછળ, અને 40 મિનિટમાં તમારે 2 થી 3 મીડિયમ અથવા હાર્ડ લેવલના ક્વેશ્ચન સોલ્વ કરવાના હશે. તો તમારી પાસે કોઈ એક્સ્ટ્રા ટાઈમ નહીં હોય ઓપ્ટિમાઇઝ કરવા માટે. સો તમારે તમારા દિમાગમાં વિચારીને ઓપ્ટિમાઇઝ કરીને પછી જ કોડમાં જવું પડશે. તો નેવર રશ ટુ કોડ બિફોર એનાલાઇઝિંગ ઇનપુટ્સ, કોન્સ્ટન્ટ્સ એન્ડ ધેન યોર સુડો કોડ. નેક્સ્ટ વિડીયોમાં આપણે રિયલ પ્રોબ્લેમ્સ લીડ કોડ યા તો કોઈ અધર પ્લેટફોર્મ પરથી સોલ્વ કરવાનું સ્ટાર્ટ કરીશું. ત્યાં સુધી લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ ધી ગુજ્જુ ડેવ ચેનલ. મેક શ્યોર યુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ ધ ગુજ્જુ ડેવ. અને બેલનું આઇકન દબાવવાનું ના ભૂલતા, જેનાથી તમને નેક્સ્ટ લેક્ચરના નોટિફિકેશન્સ મળી રહી. આઈ હોપ કે તમને આ લેક્ચર ગમ્યો હશે, અને આ લેક્ચરને, આ વિડીયોને તમે તમારા વોટ્સએપ ગ્રુપ્સમાં, જે કોલેજના વોટ્સએપ ગ્રુપ્સ છે, તમારા કોવર્કર છે જે હું ડીએસએ કરવા માગે છે અને ફોકસ કરવા માગે છે, પ્લીઝ શેર કરો, જેથી બીજા લોકોને પણ હેલ્પ મળે. ત્યાં સુધી આવજો, મળીએ.